આટલી વાત સાથે નીરવભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. એમની પાઘડીમાં ઘણા બધા મોરપીસ લાગેલા છે, એમાં નામ કેટલાક વ્યક્ત કરીશ. He is recognized for his untiring work with prestigious awards in the HR journey. 2 દાયકાની, 2.5 દાયકાની, 1.5 દાયકાની, માત્ર 1.5 દાયકાની આ જર્નીમાં શું અચીવમેન્ટ છે તો કે HR રોલ મોડેલ એવોર્ડ 2023 બાય ટોપ રેન્કર્સ મેનેજમેન્ટ ક્લબ, ટોપ 35 T અપ Pi Young HR Leader Award 2022 by TA Pi Management Institute, awarded for excellence in teaching and training 2021 by ISTD, youngest HR professional of the year 2018 by National Institute of Personnel Management, 100 top HR minds India 2018 by Times Ascent. તમારું કનેક્શન છે. Most influential HR leaders in India 2016 by World HRD Congress. આ એમના મુગટના મોરપીચ છે. એ ઉપરાંત ઘણી બધી વાતો એમના વિશેની છે. સો ફ્લોર ઇઝ યોર્સ, નીરવભાઈ. Namaste to everyone. Namaste. I know it's a post-lunch session and Mrunal has given me a very tough responsibility to take the session immediately after post-lunch. That's why I requested. કારણ કે ડાયરેક્ટલી તો એમને કહી નહીં શકું કે મૃણાલભાઈ આટલું અઘરું કામ મને નહીં સોંપો. પરફેક્ટ, થેન્ક યુ વેરી મચ, સો કાઇન્ડ ઓફ યુ. ઓકે, I'll try to do mix and match. ગુજરાતી ભાષાનો પ્રયોગ કરીને આપણે આપની સાથે વધારે એન્ગેજ કરવાનો પ્રયત્ન કરી શકીશું. સો first of all, thank you very much for STCCI for very august invitation. Mrunal bhai, my fellow panelists, Rajesh bhai, Sunny bhai, and the office bearers from STCCI. અને ખાસ આપ સૌ મિત્રો, મને ખ્યાલ છે કે સવારે 10 વાગ્યાથી આ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો છે. And it's very timely to have this kind of a theme and Chamber has always been extending such kind gestures for the population of Surat. So it's indeed my privilege and proud to be among all of us. આજનો જે theme છે, the journey from SME to the corporate. થોડું ડેટા શેર કરવા માંગુ છું આપ સૌ સાથે. આપ સૌને ખ્યાલ છે કે there's a term called MSME, which is micro, small, medium enterprise. ઘણી વખત આપણે એ એઝમ્પશનમાં રહેતા હોઈએ છીએ કે ભાઈ જે પણ ઇન્ડિયામાં બેસ્ટ થાય છે એ બધું કોર્પોરેટ સેક્ટર જ કરે છે. So if you know the data, as per the Companies Act 2013, there are 1.5 million registered companies as per the Companies Act 2013. Out of 1.5 million, એટલે લગભગ 15 લાખ કરતા વધારે કંપનીઓ કંપની સેક્સમાં રજીસ્ટર થયેલી છે ઓફિશિયલી. આઉટ ઓફ ધોઝ 1.5 મિલિયન એટલે 15 લાખ કંપનીઓમાંથી આપ સૌને ખ્યાલ છે કે કેટલી કંપની કોર્પોરેટ સેક્ટરમાં કે જેને આપણે કહીએ લિસ્ટેડ અથવા લિમિટેડ કંપની કહીએ, કારણ કે LLP કંપની હોય, પ્રોપરાઇટરશિપ હોય, પ્રાઇવેટ લિમિટેડ હોય, લિસ્ટેડ હોય અને લિમિટેડ કંપનીઝ હોય. ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો પણ છે. કોઈને ખ્યાલ છે એની ગેસીસ કે કેટલી લિસ્ટેડ કંપની છે અથવા લિમિટેડ કંપનીઝ આઉટ ઓફ 1.5 મિલિયન કંપનીઝ? Approximately 10,000 companies. 7 to, કારણ કે things are getting changes. હવે SME ને પણ છૂટ મળી છે કે they also get their companies listed and the numbers are growing anywhere between 8,000 થી લઈને 10,000 ની આસપાસ. બધા જ અલગ અલગ સેક્ટરને આપણે મર્જ કરીએ તો. સો ઇમેજિન 15 લાખ કરતા વધારે કંપનીઓની અંદરથી ફક્ત 8 કે 10,000 કંપનીઓ જ લિસ્ટેડ કે કંપનીઓ છે. બાકીની જે બધી કંપનીઓ છે, which is almost rest of the companies belongs to the MSME sector, which is contributing almost to the 85% representation across India. આપણા સાઉથ ગુજરાતની વાત કરીએ આપણે તો સાઉથ ગુજરાતની અંદર જે મેજર કંપનીઝ છે, સ્પેશિયલી સુરતની વાત કરીએ તો અપાર્ટ ફ્રોમ અઝીરા બેલ્ટ, which is holded by the corporate sector, mostly
textile and diamonds, which is contributing to the almost more than 1/3 population of Surat, directly or indirectly, એટલા લોકોને એમ્પ્લોયમેન્ટ આપે છે. તો આજે જ્યારે આપણે એમએસએમઈ સેક્ટરને ઉદ્દેશીને એચઆર નો શું રોલ હોઈ શકે એના વિશે આપણે થોડી વાત કરવાની છે, અને એની જે વેરી લિમિટેડ નોલેજ વિચ આઈ એમ હેવિંગ ઇન માય પોર્ટફોલિયો, હું થોડો પ્રયત્ન કરીશ કે આપની સાથે એ શેર કરી શકું. સો સૌથી પહેલા તો ધ એન્ટરપ્રેન્યોર્સ હુ આર એકચ્યુઅલી લીડિંગ ધી એમએસએમઈ સેક્ટર, એક અઝમ્પશન છે માઇન્ડની અંદર મૃણાલભાઈ, કે મારે જો પ્રોફેશનલ એચઆર ડિપાર્ટમેન્ટ રાખવું હોય તો મારે સૌથી પહેલા તો એચઆર મેનેજરની, એચઆર પ્રોફેશનલની નિમણૂક કરવી પડે, તો જ મારે ત્યાં પ્રોફેશનલ એન્વાયરમેન્ટ એચઆરનું ક્રિએટ થાય. That's a very prolonged myth in which the entrepreneurs of the MSME sector are prevailing. એ થોડું આપણે જેને કહીએ કે ક્લાસ સેલિંગ છે એનું હું બ્રેક કરવાની ટ્રાય કરીશ, કે સૌથી પહેલા તો એ એઝમ્પશન આપણે દૂર કરવું જોઈએ, મિથ દૂર કરવું જોઈએ, that only by hiring the HR professionals, HR practitioners, you can have a proper setup. કારણ કે we know MSME sector, especially manufacturing ની અંદર, they are anyway struggling that the profit margins are shrinking, disruption at the geopolitical scenarios, global economic recession તો નહીં કહું પણ global economic slowdown, અને we can't avoid what is happening around. આપણે એવું વિચારીએ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી એવું વિચારે કે રશિયા અને યુક્રેન વોર વચ્ચે why I should suffer, but still the industry suffered for more than 2 years because the rough supply of diamonds, which were almost 35% of the supply chain they were taking care of, એ અચાનક સ્ટોપ થઈ ગયું. So industry suffered a lot, અને કદાચ ટેક્સટાઇલ સેક્ટરના પણ એવા કોઈ પ્રશ્નો હશે. So when things are being really disruptive, so I don't suggest or even a recommend પણ કોઈએ નહીં કરવું જોઈએ કે ભાઈ જ્યારે ઓર્ગેનાઇઝેશનની એપિટાઇટ નથી ટુ ઇન્વેસ્ટ મોર ઓન ધી હ્યુમન રિસોર્સ પ્રેક્ટિશનર, એમને હાયર કરવાનું, પણ એ હાયર કરીએ તો જ આપણે એચઆર ડિપાર્ટમેન્ટને પ્રોફેશનલી ચલાવી શકીએ અથવા કંપનીને પ્રોફેશનલી ચલાવી શકીએ. તો એના વિશેના અમુક મુદ્દાઓ છે. To me, if anyone asks what is the definition of HR practitioner, HR professional, to me it's very simple. Anyone who is working with the fellow human capital or resources, આપણે એમને કહીએ resources, we don't use resources, તમે કદાચ ટાઇટલમાં જોયું છે, કે we believe that when we call anyone resources like limited, કારણ કે જ્યારે આપણે કોઈ એક્સપ્લોરેશન ચાલતું હોય કે કોઈ કેવ હોય, કોઈ ખાણ હોય, તો એ લિમિટેડ હોય, એ હીરાની ખાણ પણ હોઈ શકે, ગોલ્ડની ખાણ પણ હોઈ શકે, પણ હંમેશા લિમિટેડ હોય છે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ ડિટોરિએટ થાય છે અને પછી એ નાશ પામે છે. એટલે રિસોર્સિસ આર ઓલવેઝ લિમિટેડ. વોટ વી બિલીવ ઇઝ કેપિટલ. ધ રીઝન વાય સ્પેશિયલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને આ ભાષા વધારે ખ્યાલ આવે, ધ રીઝન વાય સે કેપિટલ, બીકોઝ ધ મોર યુ ઇન્વેસ્ટ ઇન ધી કેપિટલ, અને આપણે ઇન્વેસ્ટમેન્ટ પછી આપણે આરઓઆઈ વિચારીએ કે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ શું. સો ઇફ યુ ઇન્વેસ્ટ ઇન અ રાઇટ મેનર, ઇન અ રાઇટ ડાયરેક્શન, you can expect even the ROI from the human beings. અને એ જ એમના પોતાની પ્રગતિ માટે અને ઓર્ગેનાઇઝેશનની પ્રગતિ માટે એમને ઉપયોગી થતું હોય છે. પણ when I'm saying કે right direction and right amount of investment is required, I want to share a very small story. કદાચ આપ લોકોએ સાંભળી હશે અગાઉ. So there was a logistic company, again belongs to the MSME sector, and very prolonged. It did a very exponential growth in very short time. And they were proactive enough કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર they are bound to do the timely delivery with a no or very less breakage and damages to the goods. And એક incident ભાઈ એવું બન્યો કે they wanted to deliver a shipment, and the moment the shipment arrived, there was a big shipment which was carried by the labor to their particular apartment, and the lift got failed. So they were concerned કે how I would be doing the timely delivery of that goods. કારણ કે MSME sector ની અંદર the entrepreneurs who are really proactive અને જે લોકોએ exponential growth કર્યો છે, they know that stuff because they are more concerned, because each and every moment
they want to validate themselves in comparison of the big companies or large corporates. એ લોકોનું વેલિડેશનનો એપિટાઇટ જે હોય છે એક એનોર્મસ હોય છે. So they wanted to do a timely delivery. Say like, guys, today it's a tough day for us. So આપણે શું કરશું, goods ને આપણે let's move it to the stairs. But instead of putting the goods in the lift got broke down, and they wanted to do a timely delivery. Goods ને લઈને એ લોકો 10th 11th floor ઉપર જ્યાં delivery કરવાની હતી, and then finally he charged up their employees, and that is also crucial. Being a leader of the organization, if you are not motivating your people enough, then you are not a true leader. What I truly believe. એમને મોટિવેટ કર્યા, ચાર્જ કરીને they finally got on that floor. અને ત્યાર પછી they got a call from their જેમને જે પાર્ટીએ ઓર્ડર કર્યો હતો એમનો કોલ આવ્યો. He started bombarding. And this guy was in sheer pain. કે આટલું બધું મેં એફર્ટ કરીને મારા ગાઈસને ચાર્જ કરીને મારી ગુડ્સની ટાઈમલી ડિલિવરી કર્યા પછી પણ I had to listen. You know what was the reason why he had to listen? Because delivery tower A માં કરવાની હતી અને ટાવર B માં 10th floor ઉપર ગુડ્સને શિફ્ટ કરી દીધી. So the reason I wanted to make this point is કે જ્યારે તમે ઓર્ગેનાઇઝેશનની અંદર if you are expecting the returns from your fellow human beings, then the investment of time, resources and other જે આપણે કેપિટલને ગેઇન કરવા માટેના જે પેરામીટર્સ છે, that investment has to be there in a right direction, with right motion, with right volume and with a right fit. જ્યાં સુધી કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર, and then that's also true કે it comes from a leadership. હંમેશા એવું આપણે માનીએ છીએ, ઘણા કંપનીઝ એવું માનતી હોય છે કે ભાઈ કંપનીનું કલ્ચર જે છે એ સાચવવાની જવાબદારી એચઆરની છે. જો એચઆર સારો હોય આપણી કંપનીમાં, then we can expect a very caring and a very courteous culture within the organization, which is not completely true. I just wrote the article in Economics Times yesterday. It got published, and it's very widely accepted and appreciated by the fellow leaders. It's there online, you can search it at why only HR department or the HR practitioners are not having the responsibility of owning the culture of the organization. Because that's not true. It is a top-to-down approach, and if the organizations are not believing in that theory, then I think they are not doing the right thing. What I personally believe. એટલે સૌથી પહેલા તો those who belong to the MSME sector has to get rid of the myth that they have to invest more by investing upon the human professionals and human practitioners, rather than જો એ લોકો પોતે એક HR practitioner તરીકે પણ કામ કરી શકે. So it's like wearing the another hat, and especially in the startup we say that we can't possess to have the scenario where દરેક કામ માટે આપણે એક માણસને રિક્રૂટ કરીએ. If you are entrepreneur, if you are startup, if you belongs to the MSME sector, there is no wrong in doing the multitasking. એક જ વ્યક્તિ અલગ અલગ પોર્ટફોલિયોના કામ કરી શકે. So what we need to tell them how they can actually start working as a HR practitioners. અને એના વિશે થોડા મુદ્દાઓની હું ચર્ચા કરી, things which one needs to understand while appreciating that fact કે ઓર્ગેનાઇઝેશનમાં કઈ રીતે એક પ્રોફેશનલિઝમ આવી શકાય. એટલે સૌથી પહેલું મિથ, એડિશનલ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. સૌથી બીજું મિથ જે આપણે રિડ્યુસ કરવાનું છે અથવા નલિફાઈ કરવાનું છે, that we should not be having a resilience. કે કંઈ પણ વસ્તુ આપણે જ્યારે when we are trying something new, we always have and live in that fear that whether I should be doing it or not, and then we have that dilemma. And once we are having a dilemma of respective thing in our minds, then we become biased. Even if you want to be non-biased, આપણે વાત કરીએ જ્યારે કોઈ સોફ્ટવેર કંપની હોય,
and they are writing a code for any particular software or action. So ક્યારેક એ કોડ પણ bias હોય છે. Even if you don't want to have the bias in our conscious mind, but at the back of our mind, there's also our unconscious mind which can be attached to a bias. અને એ વસ્તુને આપણે થોડી સાઈડમાં મૂકીને આપણે એવું વિચારી શકીએ that we can have a professional environment even in a company and professional department in our company which is doing the job for the HR. સૌથી પહેલા તો જે કંપનીઓ વિચારવાનું છે, develop a strategic vision. What exactly they want to do in their organization. તમે કોઈ પણ સંસ્થાની સ્થાપના કરી છે, ધારો કે 1964 when it's more than a six-decade journey at SRK, જ્યારે ગોવિંદ કાકા started that company, he also thought what exactly I want to attain in that entire vision. મારે શું કરવું છે, એનું vision શું છે, mission શું છે, શું કરવા માંગો છો. There are 4 P's which we follow at SRK. It's called the quadruple bottom line. The first P, it is always about people. કારણ કે આપણે રોબોટ સાથે કામ નથી કરતા. I don't know the scenario 10 years down the line, but as of now at least we are working with the human beings. Until unless you are not talking to a chatbot or the AI model, you are actually dealing and working in and out, day and night with the fellow human beings. The people priority has to be first. Okay, તમારા જે employees છે, at SRK we call them the family members, whether they are having enough attention, employee welfare, અને employees માટેની જે બાબતો છે જેનું ધ્યાન કંપનીએ not only કે law આવું કહે છે કે ભાઈ કાયદાકીય બાબતો આવું કહે છે and we have to take care of them just because law is saying something. You have to have a think. Can you think beyond the law? Can you think over and above the law? તમે એ વસ્તુ કરી શકો છો જે કદાચ લોમાં પરિભાષિત નથી અથવા ગ્રે એરિયાની અંદર પરિભાષિત છે છતાં પણ તમે કરો છો. અને there are numerous examples because I belong to SRK. I'll tell the story and I don't refrain it. કે we CSR ની વાત કરીએ so the law came in 2013 to spend 2% of the CSR of the profit, especially if you cross a certain volume in your revenue. So if you see the average of last 2 decades, 2013 is almost around 10 years, ek dashak thayo chhe. If you see the annual average of SRK spending on CSR, average since 3 decades is more than 4%. So જ્યારે law નહોતો બન્યો આ બાબતે કંઈક કરવાનો ત્યારે we started doing it. So હંમેશા આપણે એવું વિચારવું, it's just an example on the CSR side, but HR practices ની બાબતમાં પણ આપણે એવું કરી શકીએ છીએ જે કદાચ law નથી કહેતો આપણને કરવાનું, but just because we want to do it, we want to extend that benefit to our employees. So it's all about people first. Second P, again, why we are doing business, જે લોકો especially business sector માં છે who are not doing the service, what's the intention, what's the objective for doing business? Any answer? Why we are doing business? Profit. That's it. The only intention, objective was doing a business is profit. અને આપણે કદાચ profit, it's like considered to be a very not so great terms in the terms of business. કારણ કે લોકોને એવું લાગે કે ભાઈ ગ્રીડની વાત આવે, લાલચની વાત આવે. But if we want to see the profit from the different perspective, કારણ કે anyway we are living in a very competitive environment. The reason why I'm saying is, આપણા ઇન્ડિયાની અંદર we are having 142 crore of population in comparison of the world's most grown economy. ની વાત કરીએ તો as of now we are standing on the 5th. The target is to be on the 3rd in the global economy. પણ આપણી પાસે એક opportunities તો છે જ, પણ એની સાથે challenges પણ છે. The challenges are we are always fighting for the lesser number of resources with a higher number of competition. દરેક વસ્તુ માટે you go to any field, you start any business, even if you go to any job application, a lot of applications, lot of competition in a respective field. So that's a challenge and we have to accept it. So until and unless
આપણો બિઝનેસ હોય કે આપણી હ્યુમન સ્કિલ્સ હોય, વી આર નોટ, ઇફ યુ આર નોટ મેકિંગ અવર સેલ્ફ રિલેવન્ટ, તો પછી આપણી સ્કિલ હોય કે આપણું જોબ હોય કે પછી આપણી કંપની હોય, ઇટ બીકમ્સ રિડન્ડન્ટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. સો એના માટે the objective has to be first, and there is no wrong. I keep on saying that for business, HR is must. I'm talking about having the fair HR practices is must within the business, but business and profit has to remain first. So it's a paradox, and that is all about the second P. The third P we'd like to reiterate upon is the planet. આપણે ખ્યાલ છે કે હમણાં છેલ્લા 5-7 વર્ષોથી the entire world is talking about ESG, environment, sustainability and governance. કે આપણે કોઈ પણ બિઝનેસ કરીએ છીએ કે આપણે કોઈ પણ કામ કરીએ છીએ, so are we doing a damage to the mother earth? કે આપણાથી, આપણા કાર્યથી કોઈ પણ એવું કામ થાય છે જેના કારણે એન્વાયરમેન્ટને આપણે નુકસાન કરતા હોઈએ છીએ, મધર અર્થને નુકસાન કરતા હોઈએ છીએ. સો વી હેવ ટુ મિનિમાઇઝ ધેટ. આપણાથી જેટલું થઈ શકે એટલું આપણે મિનિમાઇઝ કરવું જોઈએ. અને એનું સપોઝ મિનિમાઇઝ ન થઈ શકે, સો વોટ આર ધી સોલ્યુશન્સ ધેટ વન ઇઝ ટુ એડ્રેસ. એન્ડ ધ ફોર્થ P which I like to reiterate upon is the purpose. કે જ્યારે આપણે આપણા બિઝનેસની શરૂઆત કરતા હોઈએ છીએ, when we are starting our business or we are starting our job, what's the purpose? Why we are doing it? So that should be the first question. On the first day we should be asking to ourselves that why we should be doing what we are doing. And Dao Sidman is a very good scholar, and he bookનું નામ છે How. I must recommend કે તમને જો ટાઈમ મળે ને બુક તમે ઓનલાઈન ગોતી શકો. The book name is How, written by Dao Sidman. He has very wisely mentioned, and I like one of the quote from that book, that it is no longer what you do that sets you apart from other, but how you do what you do makes a difference. આપણે જે પણ કામ કરીએ છીએ, શું કરીએ છીએ મતલબ નથી, પરંતુ જે પણ કામ કરીએ છીએ એ કેટલું યુનિક છે, કેટલું એક્સ્ટ્રાઓર્ડિનરી છે, કેટલું પ્રોએક્ટિવ છે, એની સાથે સંલગ્ન થઈને જો કામ કરવામાં આવે તો we can create a different footprint of our business and of our individual self in the respective minds. બીજી અમુક બાબતો જે હું આપને I hope I'm not running out of the time. Please let me know. Perfect. So just I'll touch upon some of the aspects, અને પછી question answers ની અંદર I'll try to ponder upon the thoughts કે આપના જે પ્રશ્નો હોય અને એમને ચર્ચા કરીને આપણે વધારે engagement મેળવવાની ટ્રાય કરીશું. But some of the things which I wanted to tell you, like invest in HR technology. ઘણી વખત એવું હોય છે કે ઓર્ગેનાઇઝેશન્સ માટે જે મોનોટોનસ વર્ક છે, એ મોનોટોનસ વર્ક કરવા માટે વી હેવ ટુ ઇન્વેસ્ટ મોર ઇન ધ રિસોર્સ. આઈ એમ નોટ સેઇંગ કે મોનોટોનસ વર્ક કરવા માટે આપણે રિસોર્સિસને રિક્રુટ નહીં કરીને ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ હોવું જોઈએ, બટ વી આર લિવિંગ ઇન અ એરા where we can't get rid of the technology. So the more you invest in the technology, પછી HRની ટેકનોલોજી હોય કે તમારી બીજી કોઈ બિઝનેસ લગતી ટેકનોલોજી હોય, if you are investing more on that, you always would remain ahead of the curve. As I mentioned, we have to invest in the team. કે જે HR પ્રેક્ટિસીસ છે એને આપણે એડોપ્ટ કરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ, અને એ સમજીને આપણે વિચારીએ કે જો એના ઇમ્પ્લિમેન્ટેશનથી, અને યુ કેન ઇવન ડુ અ ટ્રાયલ રન, કે સપોઝ આપણને ખ્યાલ નથી કે આ કરવાથી, આ પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી બધા બી એબલ ટુ મેક ધી મની ઓર નોટ, તો એટલીસ્ટ ડુ અ ટ્રાયલ રન કે લેટ્સ ડુ ઇટ, એન્ડ યુ કેન અસેસ, એન્ડ ઇટ્સ લાઈક ટ્રાયલ એન્ડ એરર રાધર દેન ગેટિંગ ઇન ટુ અ ફૂલ ટાઈમ ઝોન. ઓર્ગેનાઇઝેશન કલ્ચરની મેં જે વાત કરી, that how a leader is having the sheer responsibility to have their culture intact, and a positive culture ની વાત મેં આગળ જણાવી. Focus on compliance and risk management, especially જ્યારે આપણે એવા દાયકામાં જીવીએ છીએ કે જ્યારે કમ્પ્લાયન્સીસ દિવસે ને દિવસે વધતા જાય છે, અને કમ્પ્લાયન્સમાં if you are getting on default side, then it's a risk of getting default, અને એ ડિફોલ્ટના કારણે રેપ્યુટેશન રિસ્ક, કોઈ સંસ્થાની અંદર
કંઈ પણ જ્યારે નોન કમ્પ્લાયન્સ હોય ને એ કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ જો રિફ્લેક્ટ કરવામાં આવે then we are responsible for that અને એક રિસ્ક આપણી ઉપર ક્રિએટ થતું છે. Even to have the legacy of our company, we should be maintaining the due compliances within the system. We are talking about the leadership capabilities કે ઘણી વખત કેવું થતું હોય છે ઓર્ગેનાઇઝેશન્સની અંદર they are not focusing much on creating their second and third line of defense. Defense એટલે હું ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરની વાત નથી કરતો, પણ when I am doing something, my second and third line has to be ready. But majority of the time શું થતું હોય છે, the people are having fear and a sense of insecurity that if I develop my second and third line, then what would happen to me? જે લોકો આવું વિચારે છે કે ભાઈ મારું કામ શું રહેશે. So what I practice at my office is, because I travel, Mrunalbhai વાત કરી, almost 180 days a year. If I get a call from my office, okay, કે આ કામ અટવાનું છે, the first question એમના પૂછ્યા પછી they are answerable to me is મને શું કામ ફોન કર્યો અને શું કામ જરૂર પડી, because I have made them empowered, I made them enough so that they can take their own decision. તો જ્યારે તમે ખરેખર તમારી સેકન્ડ અને થર્ડ લાઈન તૈયાર કરો છો, એક તો કોઈ વ્યક્તિને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળે અને છોડીને જાય તો તમારી પાસે એક હોલો ક્રિએટ નહીં થાય, એક શેલો સ્પેસ ક્રિએટ નહીં થાય અને સેકન્ડ અથવા થર્ડ લાઈન એ જગ્યાને પૂરક કરવા માટે રેડી હશે. બીજું ફાયદો એ થશે કે then you will be being a leader, you will be able to focus more on the business and the strategy side. એટલે ઓપરેશનલ વસ્તુઓની જવાબદારી તમે તમારા સ્ટાફને બાયફર્કેટ કરવામાં જરા પણ પાછી પાની નહીં કરો, જેથી કરીને તમે વધારે ફોકસ કરી શકો તમારા બિઝનેસ ઉપર. એન્ડ we have to also talk about the training and development. Mrunalbhai અગાઉ જે વાત કરી કે જ્યારે ઓર્ગેનાઇઝેશન્સની અંદર એવું વિચારવામાં આવે કે ભાઈ આજે મેં કોઈ બાબત માટે ટ્રેનિંગ ગોઠવી, ઇટ્સ પાર્ટ ઓફ LNOD, તો એ ટ્રેનિંગના કારણે મને શું ડાયરેક્ટલી કોમર્શિયલ બેનિફિટ થવાનું છે. ઇટ માઇટ નોટ બી ટ્રુ, બીકોઝ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ એવું ફંક્શન છે કે જે કદાચ તમે ડાયરેક્ટ કોમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ઇફ યુ હેવ ટુ કમ્પેર ઇન ધ ટેન્જેબલ ફોર્મેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં મેં સેવ કર્યા અને મને 10 થી 12% આસપાસ રિટર્ન મળ્યું, સો ઇટ માઇટ નોટ બી ડાયરેક્ટ, પણ નોન ટેન્જેબલ વેમાં ધ રિટર્ન્સ એન્ડ ધ થિંગ્સ, સ્પેશિયલી આપણે જ્યારે પ્રોડક્ટિવિટીની વાત કરીએ પ્રોડક્શનની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્પેશિયલી, સો એ જે ગેઇન છે વી આર નોટ રિયલી કન્સર્ન અને એ આપણે મિસકેલ્ક્યુલેટ કરીએ છીએ, એન્ડ દેટ્સ ધ રીઝન વાય વી આર ફેઇલિંગ ડ્રાસ્ટિકલી સમટાઇમ્સ. So these are the things which I wanted to touch upon to your good self. અને આપણે હંમેશા એ બાબતને માઇન્ડમાં રાખવી જોઈએ. I'll conclude my remarks by saying that કે આપણે MSME હોઈએ અથવા કોર્પોરેટ હોઈએ, the test of our progress is not whether we add more to the abundance of those who have much, but it is whether we provide enough to those who have too little. Thank you very much for patiently listening. Thank you so very much, નીરવભાઈ. હું જ્યારે એમને સાંભળું છું ત્યારે મને એવું લાગે કે હું એક આખું કલ્ચર મારી નજર સામે જોઈ રહ્યો છું. કારણ કે એક જગ્યાએ 8 કલાક 5000 માણસો રોજ કામ કરતા હોય અને ચેલેન્જીસ તો હોય જ, પરંતુ જે સંસ્થાએ જે કલ્ચર ઊભું કર્યું હોય પછી એ કામ કરવાનું અઘરું નથી. એમણે કેટલી બધી વાતો સુંદર 4Pની વાત કરી, કલ્ચર એન્ડ લીડરશિપની વાત કરી. એક પ્રશ્ન મારા તરફથી તમે અત્યારે પકડી રાખજો, મારે એક કેસ સ્ટડી તમારી પાસેથી એવો શ્રેષ્ઠ જોઈએ છે કે જેનાથી અમે એવું સમજી શકીએ કે હ્યુમન કેપિટલ એટલે શું. SRKનો એક જ કેસ સ્ટડી આપ અમને એવો કહેજો. હમણાં અટકાવવાનો હતો, પછી મને થયું કે હું તમને સમય પણ, કારણ કે ઘણા બધા ઢગલા હજારમાંથી એક કાઢવાનો હોય ને. Invest more in humanity. That's very good. આ એક લીડરશિપ ઉપર તમે જે સુંદર વાત કરી કે તમે જ્યારે નહીં હોવ ત્યારે કોઈ કોલ ના કરે. આ ખુરશીઓ ખાલી છે ને, એ ખુરશીઓથી વધારે આથી ડબલ ઓડિયન્સ આવી શકતે, પણ મુશ્કેલી એ જ હતી કે હવે હું ત્યાં આવું તો મારા ધંધાનું શું થાય. એટલે આ એક જ વાત લીડરશિપમાં આપણે કરીને એ બહુ સુંદર વાત હતી અને શીખ હતી. એટલે આ કોટ તમે આજે નીરવભાઈના નામે મોકલી આપજો તમારા મિત્ર વર્તુળમાં,
મહેન્દ્રસિંહ ધોનીને જોઈને પણ મારથી એક એવો કોટ લખાઈ ગયો, લીડર ઇઝ ધ બેસ્ટ ઇફ હી કેન ક્રિએટ મેની લીડર્સ. લીડરની ભૂમિકા એ નથી કે હું મારું કર્તવ્ય પૂરું કરું, પરંતુ આવું કર્તવ્ય કરવાવાળા ઘણા બધાને હું મૂકીને જાઉં. સુંદર વાતો નીરવભાઈ આપણી આગળ વ્યક્ત કરી અને ઘણા બધા એક્સપ્રેશન મારી સામે આમ થતા હતા કે મજા આવી, તો એ મજા વ્યક્ત કરી દો. થેન્ક યુ સો વેરી મચ. હવે આપણે જેમને સાંભળવા જઈ રહ્યા છીએ એ મેં તમને કહ્યું કે જ્યારે ખાસો એવો ગ્રે એરિયા હતો, લોકોને માર્કેટિંગ અને સેલ્સ વચ્ચેનો ભેદ પણ ખબર નહોતો, તો બ્રાન્ડિંગની વાત જ ક્યાં આવે. અને એ આ સુરતને, દક્ષિણ ગુજરાતને, મૂળ નવસારીના છે એટલે દક્ષિણ ગુજરાત આપોઆપ આવી જ જાય છે. અને એમનો જે સ્ફિયર ઓફ વર્ક જે છે તે ઓલ ઇન્ડિયા છે આમ તો. એટલે એવા આપણા આજના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ઉપર સુંદર વાતો કરવા માટે વ્યક્ત થવા માટે હું વિનંતી કરીશ શ્રી રાજેશભાઈ દેસાઈ, હાર્મની મલ્ટીમીડિયા. આપ સૌના તાળીઓના ગડગડાટ વચ્ચે હવે સ્થાન છે. રાજેશભાઈ ઓછી મિનિટોમાં ઘણું બધું વાત કરી શકતા હોય છે એવું માનું. આજે પૂછી જઈએ. Hello, everybody. Hello. I hope આપણે બધા જે ભેગા થયા છે એમાં SME માંથી આપ હશો, small businesses, because our topic is mainly focused on SME. દિનેશભાઈ બધાને વન પેજ માર્કેટિંગ, હું તમને એક વન પેજ માર્કેટિંગ પ્લાન પણ આપી રહ્યો છું. તમે SME માં હો અને તમારે જો તમારો બિઝનેસ ગ્રો કરવો હોય તો આ એક વન પેજ માર્કેટિંગ પ્લાન તમને ઘણી હેલ્પ કરશે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, મારો ટોપિક છે બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને સેલ્સ. બહુ મોટી વસ્તુ છે, 30 મિનિટ્સમાં આ વસ્તુ કવર કરવી ડિફિકલ્ટ છે, બટ વી વિલ ટ્રાય. આઈ વિલ ઓલ્સો શેર યુ માર્કેટિંગ ડેક. પત્તામાં 52, તમે પ્લેઇંગ કાર્ડ રમ્યા જશો, એમાં 52 પત્તા હોય છે. તો આ 52 પત્તાનું એક કલેક્શન છે. અમે લોકો એડવર્ટાઇઝિંગ પ્રોફેશનલ પાસે પણ ટૂલ્સ હોય, જેવી રીતના કોઈ સુથાર હોય, કડીઓ હોય, ઇલેક્ટ્રિશિયન હોય, એ લોકોની પાસે ટૂલ્સ હોય અને એ ટૂલ્સથી પોતે કામ કરે. તો વી એડવર્ટાઇઝિંગ પ્રોફેશનલ ઓલ્સો હેવ ધ ટૂલ્સ. એ ટૂલ્સ કયા છે? ધીસ આર ધ 52 ટૂલ્સ. અને આ મેજિકલ વસ્તુ છે. જો તમારે SME હોય, તમે કોઈક પ્રોડક્ટ યા સર્વિસીસ વેચતા હો, તો આમાંથી કોઈ પણ પત્તું તમે ખેંચી શકો છો અને એ પત્તા પર જો તમે કામ કરશો તો યુ કેન મેક યોર બ્રાન્ડ. તો આ બધી વાતો આપણે આજે કરીશું. પીપીટી ઓલરેડી ગિવન, પણ હાઉ આઈ કેન પીપીટી? હા. So basically we'll start. Let's clap for ourselves. Let's have the energy. And if you can tell me what kind of business you are representing. Anybody can be from the retail or from product or services. Then we can be more interactive. અને અહીંયા એક વસ્તુ નક્કી કરીશું આપણે કે કંઈ ને કંઈક રિઝલ્ટ લઈને જઈશું. Then it is fruitful. Correct? So let's have energetic and be more. ટીકાની પેલી બાજુ કરે નહીં તો માર્કેટિંગ ટીકાની ની પેલી વાતથી બાજુ સ્ટાર્ટ કરીએ. આપણે બ્રાન્ડિંગની વાત છે એટલે કરીશું. સ્પીકર અહીંયા છે. ઓકે, SME ના પ્રોબ્લેમ શું છે? ઇફ યુ આર રિપ્રેઝેન્ટિંગ SME, તો વોટ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ યુ આર ફેસિંગ? કોમ્પિટિશન બહુ છે, હા કે ના? હા, કરેક્ટ ને? બહુ કોમ્પિટિશન દરેક વસ્તુમાં. પહેલા ધંધો કરવો ઇઝી હતો, હવે બહુ ડિફિકલ્ટ થઈ ગયો. લો માર્જિન, પ્રોફિટ ધીમે ધીમે ઓછા થવા માંડ્યા. કરેક્ટ? ઓનલાઈન કોમ્પિટિશન, એમેઝોન ને ફ્લિપકાર્ટ ને બધું ના જાણે ક્યાં શું થયું. હેલો કરેક્ટ છે. આજ ક્લિક કરો ભાઈ.
વાર લાગશે 2 મિનિટ. ઓકે. અને તો જો લો માર્જિન છે, કોમ્પિટિશન છે, ઓનલાઈન કોમ્પિટિશન છે અને એડવર્ટાઇઝિંગ ઇઝ નોટ વર્કિંગ, કરેક્ટ છે. આજે તમે ન્યૂઝપેપરમાં એડ આપો તો રિસ્પોન્સ નથી આવતો, કારણ કે આપણે એમ કહીએ છીએ કે ન્યૂઝપેપર કોણ વાંચે છે, રેડિયો કોણ સાંભળે છે, ટીવી કોણ જોઈ છે. ઇટ ઇઝ બીકમિંગ મોર એન્ડ મોર એક્સપેન્સિવ. તો એસએમઈના જે આ પ્રોબ્લેમ છે એની પર આપણે એડ્રેસ કરીશું એન્ડ હાઉ વી કેન ટેકલ ધીસ કાઇન્ડ ઓફ ધ પ્રોબ્લેમ, કરેક્ટ. So let's talk about the plan. If you are in SME, you should have a plan. આ બધા જે તમે વાંચો છો, ડોક્ટર, પાયલોટ, સોલ્જર્સ, everybody has a plan. Doctor has a treatment plan. Soldier has also the fight plan, and even pilot has a flying plan. If they don't have the plan, then what happens? So you should have a marketing plan, and that plan is in your hand right away. ત્યારે જે તમારા હાથમાં છે, that is a one-page marketing plan. If you can concentrate on that, you can achieve so many things. Okay. So let's talk to 80-20 ratio. Right? તમને બધાને 80-20 ratio ખબર હશે. 80-20 ratio જે છે એ તમે કોઈ પણ વસ્તુમાં યુઝ કરી શકો. કરેક્ટ? નાઉ 80-20 રેશિયો બધામાં જ યુઝ થતો હોય તો 80-20 માં બી થવો જોઈએ કે નહીં થવો જોઈએ? હા ને? તો 80-20 નો તમે રેશિયો કરશો તો રૂલ આવશે 64/2. કરેક્ટ? સો 2% of efforts can give you 64% of the results. And if you can follow this one-page marketing plan, then you can get a 64% of the results. That is my guarantee. Okay. So, એક હજુ ફર્ધર આપણે ડીપ ડાઉન કરીએ કે એસએમઈ ના કયા કયા પ્રોબ્લેમ છે. Struggling businessmen spend time to save money. Correct? Actually, it should be reverse. You should spend money to save time. Because time પાછો નહીં આવશે. Money can have a different resources અને પાછા આવી શકે છે. Second, successful businessman, okay, leverage is the best kept secret of the rich. You have to leverage your core competence. તમે ભાટિયા મોબાઈલનું નામ સાંભળ્યું છે? ભાટિયા મોબાઈલ had started a very નાના પાયે સ્ટાર્ટ કરીને આ છે. They have more than 300 outlets in all over South Gujarat and Gujarat, and they are listed on BSE. Right? BSE में listed છે. એને મેં એક લાઈન આપી હતી, अब मोबाइल बिकेगा तो भाटिया से ही बिकेगा. Now, any competence, core competence શું હતી? That is negotiation. So, he has worked his core competence એની ઉપર એને કામ કર્યું અને because of that reason he get the results. એને શું કર્યું કે એ શું વેચતા હતા? મોબાઈલ વેચતા હતા. હવે એ જે પણ મોબાઈલ વેચે તે બીજી દુકાનો પણ મળે. So, what should be differentiation? એને ત્યાં જે મોબાઈલ વેચાય એ સસ્તા વેચાતા હતા. તો એ સસ્તા કેમ વેચી શકતા હતા? ખોટ કાંઈ નહીં. બટ એ જે બાય કરતા હતા મોબાઈલ ફ્રોમ ધ પ્રિન્સિપલ કંપનીઝ, તો એની નેગોશિએશન સ્કિલ્સ બહુ જોરદાર હતી. એન્ડ ધેટ કોર કોમ્પિટન્સ જે એની હતી, he has worked only and only on that. Okay? So, exponential improvement versus incremental improvement. દરેક માણસની કોર કોમ્પિટન્સ અલગ હશે. દરેક બિઝનેસના વસ્તુ અલગ હશે. So you have to select your one core competition and you have to work on that so that you can get exponential improvement. Okay, so biggest leverage point. આ બધા સાથે એક બીજો એક leverage point તમારી પાસે છે. That is your marketing strategy. That is your one page plan. If you work on that and if you leverage this marketing plan, then this 10% of your efforts can give the best results in your business. Okay. So marketing plan, તમે જોઈ શકો છો, સ્ટડી કરી શકો છો. Okay, what is the marketing? First of all, let's clear કે માર્કેટિંગ શું છે. આજે MBA જે છોકરાઓ થઈને આવે છે એને ક્વેશ્ચન અમે પૂછીએ છીએ કાયમ કે what is the difference between marketing and sales? 90% of those students cannot reply.
even they cannot reply what is the difference between commerce and trade. તો આ એક પ્રોબ્લેમ છે. So let's try and understand what is marketing. Say for example, સુરતમાં એક સર્કસ આવે છે, કરેક્ટ? અને એ સર્કસ ને માટે એક હાથી પર એક પેઇન્ટિંગ લગાવવામાં આવે છે કે શનિવારે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં સર્કસ આવી રહ્યું છે. તો એ શું કહેવાય? એડવર્ટાઇઝિંગ. કરેક્ટ? હવે એ જ વસ્તુ ઇફ યુ પુટ અ સાઇન ઓન ધ બેક ઓફ ધ એલિફન્ટ અને આખા શહેરમાં ફેરવો તો એને શું કહેવાય? પ્રમોશન. હવે આ હાથી સિટીમાં ફરતા ફરતા મેયરની ઓફિસમાં ઘૂસી ગયો, રાઈટ? અને ન્યૂઝપેપર એની કવરેજ આપ્યું તો એને શું કહેવાય? પબ્લિસિટી. ફર્ધર જઈએ. હવે મેયરે જે હાથી ઘૂસી ગયો એની ઓફિસમાં એને માટે વાત કરી અને હી લાફ્ડ અબાઉટ ઇટ અને ન્યૂઝપેપર હેડ કવર્ડ ઇટ તો એને શું કહેવાશે? પબ્લિક રિલેશન. હવે આ બધી વસ્તુ જોઈને આપણે સર્કસ જોવા ગયા અને ત્યાં લોકોએ કીધું કે ભાઈ કઈ કઈ આઈટમ છે, તમે કેવી રીતના એન્ટરટેન થઈ શકશો, એમાં કેટલા સ્ટોલ છે, હાઉ યુ કેન સ્પેન્ડ યોર મની એન્ડ હાઉ યુ કેન એન્ટરટેન યોરસેલ્ફ. તો એને શું કહેવાશે? સેલ્સ. આ બધી વસ્તુ ભેગી કરશો એને શું કહેવાશે? કરેક્ટ. તો આપણને ખબર પડી કે વોટ ઇઝ માર્કેટિંગ. MBA થવાની કોઈ જરૂર છે? ચાલો, you have now a marketing plan in your hand and we also know what is marketing. So let's start. એક જમાનો એવો હતો, એને અમે ટીવી ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઇસીસ કહેતા હતા. પરાગ સરીનું નામ આપણે કીધું. એ જમાનો એવો હતો કે જે તમે માર્કેટમાં એક ગેપ શોધી કાઢો કે કયા પ્રોડક્ટની જરૂર છે અને એક સારો પ્રોડક્ટ બનાવી દો અને 5P ઓફ માર્કેટિંગ, પેકેજિંગ, પ્રાઇસિંગ ને બધું સરસ કરો અને એક સારો એડવર્ટાઇઝિંગ પ્લાન પૈસા લઈને માર્કેટમાં ટેલિવિઝનમાં એડ કરો તો તમારી બ્રાન્ડ બની જતી હતી. એને અમે કહેતા હતા ટીવી ઇન્ડસ્ટ્રી પ્રિમાઇસીસ. તમને પાનપરાગનું નામ ખબર છે? પાનપરાગની બ્રાન્ડ બની દૂરદર્શનથી. દૂરદર્શન જ્યારે હતું, એશિયાડ આવ્યું અને જ્યારે ટેલિવિઝન આવ્યા ત્યારે પાનપરાગે કોન્સ્ટન્ટ 4 વર્ષમાં બિગેસ્ટ ટીવી એડ ટાઈમ બાય કર્યો હતો, મતલબ નંબર 1 એડવર્ટાઇઝર્સ. એને એ જે તોપ ફોડેલી એના પડઘા હજુ સાંભળાય છે. સો ધેટ ઇઝ કોલ્ડ ટીવી ઇન્ડસ્ટ્રીયલ પ્રિમાઇસ. પણ પછી શું થયું કે એ જે વસ્તુ હતી એ ધીમે ધીમે આગળ વધતી ગઈ. ટેલિવિઝન ચેનલો વધતી ગઈ, કેબલ એન્ડ સેટેલાઇટ આવ્યું, DTH આવ્યું અને ત્યાર પછી લોટ્સ ઓફ થિંગ્સ હેપન. ન્યૂઝપેપરે ઓલ્સો લોસ્ટ ક્રેડિબિલિટી. અને સૌથી મેઇન વસ્તુ શું આવી ખબર? ફેસબુક એન્ડ ગૂગલ. ફેસબુક એન્ડ ગૂગલ એ લોકોને કન્ફ્યુઝ કર્યા. એ લોકોએ શું કીધું કે ટીવી કોણ જોઈ છે, ન્યૂઝપેપર કોણ વાંચે છે, લોકો સોશિયલ મીડિયા પર આવી ગયા. જોવા જેવું એ છે કે ફેસબુક અને ગૂગલે એડ કરવી હોય તો એ લોકો ટીવી અને ન્યૂઝપેપરમાં કરે છે. પણ લોકોને શું કીધું? સો દે હેવ કન્ફ્યુઝડ. અમે એને ગૂગલ અને મેટાને વોલ ગાર્ડન કહીએ છીએ. વાય ઇટ ઇઝ વોલ ગાર્ડન? બીકોઝ ઇઝ અ પ્રોટેક્ટેડ. ચોર પણ એ છે, પોલીસ પણ એ છે, જજ પણ એ છે, બધું જ એ છે. બીકોઝ વોટ એવર ડેટા દે આર ગિવિંગ ઇઝ ધેર ડેટા. દેર ઇઝ નો થર્ડ પાર્ટી વેલિડેશન. એનીવે, તો ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી પ્રિમાઇસ ખતમ થઈ ગયો છે. એને બીજું ખતમ કર્યું કોર્પોરેટ ફંડિંગ અને પોલિટિકલ ફંડિંગ. સરકારે ટેલિવિઝનને બહુ પૈસા આપ્યા, ન્યૂઝપેપરને બહુ પૈસા આપ્યા. બિગ કોર્પોરેટને બી એક વસ્તુ ખબર પડી ગઈ કે ઇફ વી હેવ ટુ ગ્રો ઇન ઇન્ડિયા તો SME જો ગ્રો કરશે. ફોર એક્ઝામ્પલ પરાગસરી નાની અમથી બ્રાન્ડ હતી, એક વીકમાં નેશનલ બ્રાન્ડ બની ગઈ બીકોઝ ઓફ ટેલિવિઝન. મને યાદ છે કે જ્યારે પરાગસરીની એડ ચાલતી હતી ત્યારે આઈ ગોટ લોટ્સ ઓફ ફોન કોલ ફ્રોમ વિનસ ટેપ્સ, રતન જૈન, ફ્રોમ JK ટાયર, ફ્રોમ લાલ કિલ્લા બાસમતી રાઈસ, લોટ્સ ઓફ ક્લાયન્ટ્સ. એ લોકોએ કીધું કે આટલી બધી એડ પરાગ કેવી રીતના કરી શકે છે? બીકોઝ વી નો કે આટલું બધું બજેટ એમની પાસે નહીં હોઈ શકે. So we have done effective media plan. So after that, there has been strategy, corporates, multinationals,
કે આ જો એસએમઈ આવી રીતના આગળ જશે તો શું થશે. સો એસએમઈ ઇઝ ફેસિંગ અ બિગ ચેલેન્જ રાઇટ નાઉ. તમે એડવર્ટાઇઝિંગ કરવી હોય તો યુ ડોન્ટ હેવ રાઇટ પ્લેટફોર્મ અવેલેબલ. સો એક મીડિયા પ્લાન આપણે બનાવ્યો છે, એક સ્ટ્રેટેજી બનાવી છે, હાઉ વી કેન ટેકલ ધેટ. તો આગળ જઈએ. ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ. આર યુ એન્જોયિંગ? બોર થતા હોય તો કહેજો પ્લીઝ. ટ્રેડિશનલ એડવર્ટાઇઝિંગ અને ડિજિટલ એડવર્ટાઇઝિંગ એ બે વચ્ચે શું ફરક છે એ થોડું બધું મેં અત્યારે કવર પણ કર્યું, પણ હજુ ફર્ધર તમને કહી શકું કે ટેલિવિઝન હેઝ અ લોટ્સ ઓફ રીચ. ઇન્ડિયા હેઝ 90 કરોડ ટેલિવિઝન સેટ્સ અને એમાંથી 15 કરોડ જે છે એ કનેક્ટેડ ટીવી, સીટીવી, દેટ ઇઝ અ સ્માર્ટ ટીવી. કરેક્ટ? સ્માર્ટ ટીવી વધી રહ્યા છે બીકોઝ પહેલા જે એલસીડી તમે લેતા હતા એ મોંઘા હતા, હવે બહુ સસ્તા થઈ ગયા અને whoever is buying right away they are buying only smart TV. અને સ્માર્ટ ટીવીને અમે કહીએ છીએ કનેક્ટેડ ટીવી. સો એસએમઈ અને બિગ કોર્પોરેટ્સ યા બિગ બ્રાન્ડ ની વચ્ચે ફરક શું છે કે બિગ બ્રાન્ડ્સ કેન એડવર્ટાઇઝ ઓન ટેલિવિઝન એન્ડ કેન વેરી ગુડ રીચ, બટ એસએમઈ do not have that kind of budget, right? And because of that reasons, how you can exploit digital advertising, એ આપણે જોઈશું. સ્ટ્રેટેજી વર્સિસ ટેકનિક. ટેકનિકની જગ્યાએ ટેક્ટિક્સ કહીશું આપણે. તો સ્ટ્રેટેજી બહુ ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ સ્ટ્રેટેજી એન્ડ વોટ ઇઝ ટેક્ટિક? સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે પ્લોટ છે અને તમારે એક બહુ મોટું બિલ્ડિંગ બનાવવું છે. So what you will do, you will make a strategy કે આ બિલ્ડિંગ હું કેવી રીતના બનાવીશ, એમાં શું કરીશ, શું વસ્તુ રાખીશ. તો યુ મેક ધ સ્ટ્રેટેજી. એને માટે તમે આર્કિટેક્ટને બોલાવશો, પ્લાન કરશો અને એ પ્લાન બન્યા પછી તમને ખબર હશે કે કેટલી ઈંટ જોઈશે, કેટલી સિમેન્ટ જોઈશે, ફોર એક્ઝામ્પલ. સો ધેટ્સ કાઇન્ડ ઓફ થિંગ્સ આર ડિફરન્સ બિટવીન સ્ટ્રેટેજી એન્ડ ટેક્ટિક્સ. સો સિમિલરલી ઇફ યુ આર SME, so you should have a very clear difference between your strategies and tactics. આ એક point બહુ important છે. If you have any questions in between also you can ask. Okay. કોઈ માણસ કહેશે કે મારો પ્રોડક્ટ બહુ જોરદાર છે. I don't need marketing. મારો સરસ પ્રોડક્ટ છે, લોકો આવીને ખરીદશે. So why I need marketing? Okay. So એક બહુ સરસ કોટ છે થોમસ એડિસન IBM. Nothing happens until a sales is made. For example, તમારો પ્રોડક્ટ સારો છે, if you have good quality, એ લોકોને ક્યારે ખબર પડશે? When they buy. When they buy and when they use, ત્યારે એ લોકોને ખબર પડશે કે you have good quality. But before that, જો એ લોકોને પ્રોડક્ટ એ લોકોને યુઝ જ નહીં કરશે તો ખબર કેવી રીતના પડશે? And that is what is marketing. Good products and service is a customer retention tool. આપણે બધા કહીને મારો પ્રોડક્ટ બહુ સરસ છે, સર્વિસ બહુ સરસ છે, એનાથી તમારે કસ્ટમર રિટેન થશે, વારંવાર ખરીદશે. બટ બિફોર રિટર્ન સર યુ રિક્વાયર એક્વિઝિશન. હાઉ યુ કેન એક્વાયર કસ્ટમર્સ એન્ડ ધેટ ઇઝ માર્કેટિંગ. કરેક્ટ? ઓકે. સો marketing strategy, digital marketing and money at discount. Money at discounts એટલે how you can use your money, how you can do your pricing. આ આખી એક strategical step by step we will see. Why most small business marketing fails? આમાંથી કોઈક ટેક્સટાઇલ વાળું છે? Is anybody textiles? Okay. So you are selling where? All India? Bihar and UP. Excellent. Recently I have came across one client અને અમેઝિંગ ક્લાયન્ટ હતું, ક્લાયન્ટ છે. એ માણસ ડ્રેસ મટીરિયલ્સ વેચે છે બિહાર અને યુપી બંનેમાં. એ શું કરતો હતો ખબર? એક વેરી ઇન્ટરેસ્ટિંગ. બિહાર અને યુપીના નકશા મેપ લઈને બેસે અને એક એક ડિસ્ટ્રિક્ટમાં ડીપ ડાઉન કરે અને પછી ઇન્ફોર્મેશન એકઠી કરે કે આમાંથી મુસ્લિમ પોપ્યુલેશન મેક્સિમમ ક્યાં છે. Because whatever he make, મુસ્લિમ ટેસ્ટ બહુ સરસ છે. સો હી ઇઝ સો મચ ફોકસ્ડ કે મારે કઈ ડિસ્ટ્રિક્ટમાં મુસ્લિમ પોપ્યુલેશન છે અને મારા પ્રોડક્ટ એ લોકોને કેવી રીત સુધી પહોંચાડવું.
So he came to us, and then we have made a marketing plan for them. So that's why I'm saying it's relevant. વસ્તુ શું થાય છે ખબર? If you are a textile manufacturer or if you have some product, કંઈ પણ વસ્તુ તમે વેચો છો, તો normally the first thing we do is we copy the competition. અને એમાં બી જે સક્સેસફુલ હોય ને એને આપણે કોપી કરીએ. પણ જે સક્સેસફુલ છે હી ઇઝ અ લાર્જ, હી ઇઝ એટ ધ ટોપ. અને એ લાર્જ છે, હી ઇઝ ઓન ધ ટોપ છે, એટલે એની એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી અલગ છે. When you are a new, you have a problem, you have a limited budget, you have limited resources, તો તમારી સ્ટ્રેટેજી અલગ હોઈ શકે. Most SME fails because they try and copy the successful competition in their field. For example, real estate-માં એક બહુ મોટું ગ્રુપ છે અને ન્યૂઝપેપરમાં જેકેટ્સ લે છે, રેડિયોમાં એડ કરે છે, ટેલિવિઝનમાં એડ કરે છે. એને જોઈને કોઈ બીજો માણસ રિયલ એસ્ટેટ વાળો કોપી કરવા જશે તો he will face the trouble. Correct? Because any potani priority, any potani requirement alag છે. So most SME fails because we try and do the copy of the most successful in our competition, in our category. So that is very important. બીજું શું છે કે જે મોટી કંપનીઓ છે એની એડવર્ટાઇઝિંગ રિક્વાયરમેન્ટ, માર્કેટિંગ રિક્વાયરમેન્ટ બહુ અલગ હોય છે. Listed companies are sometimes spending lot of monies to woo their shareholders. Some people are doing lots of advertising to attract investment. Baiju has so કેટલી બધી એડ કરી. They have sponsored the international soccer, football, World Cup. Why? So દરેક માણસોની એડવર્ટાઇઝિંગ સ્ટ્રેટેજી રિક્વાયરમેન્ટ ફોકસ અલગ હોય છે. સો યુ શુડ નો કે ભાઈ આપણે એડવર્ટાઇઝિંગ કરવી છે, ઇફ યુ હેવ ટુ રીચ ટુ અવર પીપલ, તો એને માટે જરૂરી શું છે, તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. વોટ માર્કેટિંગ સ્ટ્રેટેજી એસએમઈ શુડ એડોપ્ટ, તો આપણે કઈ સ્ટ્રેટેજી એડોપ્ટ કરવી જોઈએ? ડાયરેક્ટ રિસ્પોન્સ માર્કેટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો વોટ ઇઝ ડાયરેક્ટ રિસ્પોન્સ માર્કેટિંગ? તો એને માટે સૌથી પહેલા જરૂરી છે ટીજી, કે તમારા ક્લાયન્ટ કોણ છે. યુ શુડ હેવ અ ક્લેરિટી ઓફ યોર ટીજી. લેટ્સ ગો સ્ટેપ બાય સ્ટેપ. પ્રોબ્લેમ સોલ્યુશન ફોકસ. લાઈફમાં આખી જે ઇકોનોમી રચાઈ છે ને એ એક જ વસ્તુ પર રચાઈ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ. આપણે જે બી પૈસા કમાઈએ છીએ એ બાય સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. સ્કૂલ અને યુનિવર્સિટી શું પ્રોબ્લેમ સોલ્વ કરે છે? લોકોના એજ્યુકેશન, અને એ રીતના પૈસા કમાય છે. ડોક્ટર તમને ક્યોર કરે છે, એ રીતના પૈસા કમાય છે. એક પ્રોફેશનલ વકીલ કેસ લડીને જે કરે, એની કોઈ પણ માણસ તમે જે બી પૈસા કમાવો છો, યુ આસ્ક યોર સેલ્ફ, you are solving some problem, and because solving that problem you are getting money. તો સાફ વાત છે, તમે એક માણસનો પ્રોબ્લેમ સોલ્વ કરશો તો એટલા પૈસા કમાશો, 10 માણસનો સોલ્વ કરશો તો એટલા કમાશો, અને કરોડ માણસનો પ્રોબ્લેમ સોલ્વ કરશો એટલા કમાશો. It's simple logic, correct? So let's focus on the problem solution pyramid. કે તમારો જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કયો પ્રોબ્લેમ સોલ્વ કરે છે? તમારો જે ટીજી છે, તમારો કન્ઝ્યુમર, ક્લાયન્ટ, પેશન્ટ, વોટેવર યુ ડિફાઇન ધેમ વિથ યોર કેટેગરી. તો એનો કયો પ્રોબ્લેમ તમે સોલ્વ કરો છો, એન્ડ બીકોઝ ઓફ ધેટ દે આર બાઇંગ યોર પ્રોડક્ટ ઓર સર્વિસ. ઇફ યુ આર ક્લિયર ઓન ધેટ, then half the battle you can win. ઓકે, બીજું શું છે કે ડાયરેક્ટ રિસ્પોન્સ જે એડવર્ટાઇઝિંગ તમે કરો છો એ મેઝરેબલ છે, ટ્રેકેબલ છે, અને એવું કહેવાય ને કે વોટ એવર ઇઝ મેઝર્ડ કેન બી મેનેજડ. નેરો ટાર્ગેટિંગ છે, ફિગર બેઝ વસ્તુ છે. તમને ત્રીજી ખબર છે, તમે કયો પ્રોબ્લેમ સોલ્વ કરો છો એ ખબર છે, તો તમે તમારું જે કોમ્યુનિકેશન છે ને એ કોમ્યુનિકેશન ફિગર બેઝ કરી શકો, જેથી લોકોને ખબર પડે કે ભાઈ, સે ફોર એક્ઝામ્પલ યુ આર મેકિંગ સમ એથનિક વેર પ્રોડક્ટ. સો વાય એનીબડી વુડ બાય એથનિક પ્રોડક્ટ? સુંદર દેખાવા માટે. હવે સુંદર દેખાવા માટે એની પાસે ઓપ્શન્સ છે. then why they will buy only your product? બે ક્વેશ્ચન્સ હોય છે. why they buy the product of their category, number 1, અને why they buy your product? એ કેટેગરી જરૂરી છે, અને કેટેગરી જરૂરી છે તો તમારી પાસે કેમ ખરીદશે? these two questions are very important.
which can apply to any category, any business. Narrow targeting, geo targeting. Now, because of digital things, you can do your geo targeting. A CTV તમને ખબર છે ને, smart TV. There is a term called techno data. Sorry, telco data. It's a telecommunication data. Airtel, Vodafone, Jio, they have the data. Now, this data can be accessible to you. And because of that reason, for example, Gordor Road पर कितना CTV છે, connected TV. That data you can get. You can have their IP address and you can make advertising campaign where only the people who are having CTV at Gordor Road area can see your ads. So that's geo-targeting, that's narrow targeting, and that's why it's very important. Then niche. Niche is very important. મોટે ભાગે SME શું કરે છે? Laundry services. મતલબ they offer everything. એક ફોટોગ્રાફર એડવર્ટાઇઝિંગ કોઈ વાર જોઈએ ને તો એ કહેશે કે હું વેડિંગ ફોટોગ્રાફી બી કરું, પ્રોડક્ટ ફોટોગ્રાફી બી કરું, પોર્ટ્રેટ ફોટોગ્રાફી બી કરું, લેન્ડસ્કેપ ફોટોગ્રાફી પણ કરું અને આર્કિટેક્ટ ફોટોગ્રાફી પણ કરું. હવે તમારે વેડિંગ ફોટોગ્રાફર તમે શોધતા હોય અને who is offering a laundry service, will they come to you? But if you have a niche, if you say I am a specialist in only wedding photography, if I am a specialist in only ethnic sari, only ethnic wear, then people might come to you. So if you are a SME, then you have to create a niche. Niche create કરવાથી ઘણા ફાયદા છે, આપણે આગળ જોશું. Specific offer base. If you are SME, you can have a specific offer. Right? If you have a niche, then if you have a specific offer, say for example, if you are ethnic product manufacturer and Navaratri is coming, so you can give an offer with a specific only Navaratri collection kind of thing. So that's a specific offer. CTA, call to action. Whenever you do the communication, you should specify call to action. A communication joine લોકો શું કરશે? What they will do? They will be happy. They will talk to the neighbor. They will call you. They will come to your social media handles, your website, XYZ. And follow-ups. Follow-ups is very important. Following the customer journey is very important, and that can be done through digital. Yeah. So okay. તો one page marketing plan જે આપણી પાસે છે, થોડું સ્પીડ અપ કરીશું કારણ કે સમય પણ ઓછો છે, બટ લેટ મી કવર સમથિંગ. તો ઓકે, તો ધેર ઇઝ અ 3 સ્ટેજ: બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર. તમે કંપની છો, તમે થિંક કરો તમારી પોતાની સર્વિસીસ પ્રોડક્ટમાં, અને 3 સ્ટેજ તમારે જોવાનું છે. બિફોર સ્ટેજ ઇઝ વોટ? ઇટ્સ અ પ્રોસ્પેક્ટ. કરેક્ટ છે? તો એ તમારો ક્લાયન્ટ બને ને એ પહેલા એને શું કહીશું આપણે? પ્રોસ્પેક્ટ. એ તમારો પ્રોસ્પેક્ટ છે કારણ કે હજુ ક્લાયન્ટ નથી બન્યું. સો એ પ્રોસ્પેક્ટ છે, તો ગેટ ધેમ નો યુ એન્ડ ટ્રાય ટુ ઇન્ડિકેટ ધ ઇન્ટરેસ્ટ. પ્રોસ્પેક્ટમાં તમારે જ્યારે સ્ટેજ પર હોય ત્યારે એને તમારે તમે કોણ છો, હુ આર યુ, વોટ યુ આર મેકિંગ, વોટ યુ આર ઓફરિંગ, એ તમારે ક્લિયર કરવું બહુ જરૂરી છે. એન્ડ that is called awareness. ખ્યાલ આવી ગયો? બીકોઝ પ્રોસ્પેક્ટ્સને જો ખબર જ નહીં હશે કે તમે કોણ છો, શું બનાવો છો, તો કેવી રીતના કામ થશે. સેકન્ડ છે ડ્યુરિંગ. તમે અવેરનેસ ક્રિએટ કરી નાખી અને બાય ચાન્સ somebody has purchased your product or services, then the second stage comes, that is called during, lead. એને તમારા માટે ખબર છે. So now what you can do, try to make them like you. You have to do the strategies where એ લોકો તમને તમારા પ્રોડક્ટ સર્વિસીસ એમને ગમે, એ લોકોને વધારે ઇન્ફોર્મેશન મળે. So that's called a consideration. And third stage is after. મતલબ કસ્ટમર બની ગયા છે, ક્લાયન્ટ બની ગયા છે તમારા, then make them trust you. Give them the best product, best quality, best services, and make them your fan.
so that they will refer to some other people, and that's conversation. So these 3 stages are there in your one-page marketing plan. એ 3 stage. તમે કોઈ પણ ત્રિઅંકી નાટક સાંભળ્યું છે? તમે કોઈ પણ સારું નાટક જોશો, સારી બુક વાંચશો, એમાં 3 પાર્ટ હોય છે. તો આમાં બી 3 પાર્ટ છે. કરેક્ટ? બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર. ઓકે. સો ઓકે, પીપીટીમાં હજુ 15-20 મિનિટ લાગશે, તો હાઉ વી કેન સમ ઇટ અપ? સો ઓકે, આપણે આની પર જ ફોકસ કરીએ. લેટ્સ આઈ વિલ સ્કીપ ધ સમ ઓફ ધીસ સ્લાઇડ, અને આ જે 9 મેટ્રિક્સ છે એની સમરી પર જતા રહીએ. વર્કશોપ કરો. યસ, એક વર્કશોપનો દિવસ આપો. ક્યાં ભાઈ? ઓકે, તો હવે આપણે સમિંગ અપ કરી દઈએ. બિફોર ઇઝ વોટ? આઈડેન્ટિફાઈ યોર ટીજી. તમે ટીજી ને આઈડેન્ટિફાઈ કરો, તમારા કસ્ટમર કોણ છે. એવરીબડી કેન નોટ બી યોર કસ્ટમર. અન્ડરસ્ટેન્ડ ધેટ. યુ કેન નોટ સેલ ટુ ઈચ એન્ડ એવરીબડી because you are essential. Understand that. And create an effective message and dealing and deliver that message through media. मतलब 3 M છે. પહેલા જે ગ્રીડમાં છે માર્કેટ, મેસેજ અને મીડિયા. કરેક્ટ? પહેલું જે ગ્રીડ છે બિફોરમાં, એમાં તમારે માર્કેટ નક્કી કરવાનું છે કે તમે કોને વેચશો. વોટ ઇઝ યોર માર્કેટ? અને એ માર્કેટ નક્કી કર્યા પછી તમે મેસેજ બનાવશો કે મારે શું કહેવું છે એને, વોટ આઈ વોન્ટ ટુ ડુ. તમે પંચાયત જોયું છે? એમાં એક સરસ વાક્ય છે કે 2 બચ્ચે ખીર, 2 से ज्यादा बवासीर. અને આ એક વાક્યમાં એક મોટી વસ્તુ થઈ ગઈ. તો મેસેજ અમે લોકો એડ કરી કે સાડી ને સાડી પરાગ સાડી. તો લોકો એમ પૂછતા હતા બીજી સાડી ક્યાં છે? લોકોને એમ થયું કે એક સાડીમાં બીજી સાડી. સો મેસેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વોટ કાઇન્ડ ઓફ મેસેજ યુ કેન ક્રિએટ. એન્ડ મીડિયા, તમે માર્કેટ નક્કી કરી નાખ્યું, તમે મેસેજ નક્કી કરી નાખ્યો, હવે લોકો સુધી પહોંચાડવું પડશે ને. ઇફ યુ કેન નોટ સિલેક્ટ કરેક્ટ મીડિયા, then how it will reach? So that is your first matrix, first pyramid. Second, during. during માં તમારે શું કરવાનું છે કે ભાઈ આ લોકોને તમારા વિશે ખબર પડી ગઈ, હવે તમારે લીડ જનરેટ કરવાની છે. સો લીડ્સને માટે તમે શું કરશો કે એ લોકો કયો મીડિયા જોઈ છે, એ લોકો રીલ જોઈ છે, એ લોકો સ્ટોરીઝ જોઈ છે, એ લોકો યુટ્યુબના વિડીયો જોઈ છે, વોટ્સઅપ જોઈ છે. સો હાઉ યુ વિલ જનરેટ લીડ્સ? એના માટે જે વોલ ગાર્ડનની મેં વાત કરી, ગૂગલ અને મેટા, એવી રીતના ઓપન ઇન્ટરનેટ છે. દેર આર 2 થિંગ્સ. અને એ ઓપન ઇન્ટરનેટ થ્રુ ઓલ્સો દેર આર લોટ ઓફ પ્લેટફોર્મ્સ અવેલેબલ. થ્રુ ધેટ યુ કેન ક્રિએટ લીડ્સ. નર્ચર વિથ રેગ્યુલર ઇન્ફોર્મેશન. સેકન્ડ લીડનું પહેલું કે વોટ ઇઝ માય લીડ કેપ્ચરિંગ સિસ્ટમ. હું લીડ કેવી રીતના જનરેટ કરીશ? તો એના માટે 2 વસ્તુ છે. મેં તમને જે રીતના કીધી એ રીતના. One is a wall garden, Google and Meta, and second is open internet. Through that you can generate leads. અને એ લીડ જનરેટ કર્યા પછી you have to nurture those leads. એ જે લીડ તમને મળે છે એને how you will nurture, how you will follow it up, what kind of information you start giving them. And the third is conversation as a buying customer. A lead તમે nurture કરી પછી how you will convert. That is your second matrix. And third is client બની ગયા છે, એમને એક વસ્તુ કરી દીધી. There is a law called એક માર્કેટિંગનો એક સરસ નિયમ છે, જોપર્ડી લો, બિગ જોપર્ડી લો. એમાં શું થાય છે કે 20% of the customers are your regular customer, are buying more and more, and 80% are a new customer or a first time buyer. તો 80-20 નો લો આમાં પણ છે, એમાં કોઈ વાર વર્કશોપમાં ડિટેલમાં વાત કરીશું. સો વોટ યુ હેવ ટુ ડુ, જે તમારા ક્લાયન્ટ છે એને
એવું કંઈક કરો, એવી સરસ સર્વિસ આપો, એવી ઇન્ફોર્મેશન આપો, એવી વેલ્યુ એડિશન આપો, વેલ્યુ ફોર મની આપો, સો દેટ દે કેન બીકમ યોર ફ્રેન્ડ. So that's world-class experience, convert them as a friend. And when they convert as a friend, then they will refer to people, and so that a referral, the more and more customer મળશે. તો આ ત્રણ વસ્તુ બહુ મેજિકલ છે, and if you deep down on that, then you can get so many things. તો ઘણી બધી વસ્તુ મારી પાસે લગભગ 60 સ્લાઇડ્સ છે આની, ઘણી બધી વસ્તુ રહી જાય છે, પણ લેટ્સ you can contact me, my number is there. Anytime, I am ready to help. अभी न जाओ छोड़ करके दिल अभी એમની સાથે એવું થયા જ કરતું હોય છે, પણ आई प्रॉमिस यू नहीं मेरा प्रॉमिस, मेरा भी कमिटमेंट होता है, आज के लिए भी होता है और आने वाले समय हमारे दोस्त के लिए भी होता है. माय कमिटमेंट टू राजेश का एंड दिस वंडरफुल पार्टिसिपेंट्स ग्रुप, वी विल बी हैविंग वन फुल डे वर्कशॉप on branding, marketing and sales. Another workshop by Dr. Nirav Mandir, it will be on HRM and leadership. Right? ઘણી બધી વાતો મને પણ તો હું તમારામાં એક છું ને ભાઈ, એવું તમે પહેલા ડિક્લેર કર્યું. તમને જે ખૂટે છે તે મને પણ ખૂટે છે ને. પેલા ભાઈ ક્યાં ગયા? ચાલવા દો 15-20 મિનિટ છે કે ગયા? છો ને મારા પિતાશ્રીનું કંઈ ચાલતું હોય તો બધું જ ચલાવ ને. પણ એ વાત છે કે આપણે પ્રોગ્રામ એમનો કરશું અને મજાનો કરશું. તો આટલી વાત સાથે આપણે આજના આપણા જે ત્રીજા સ્પીકર છે એમને એમની વાત વ્યક્ત કરવા માટે આપના તાળીઓના ગડગડાટ વચ્ચે એમને આમંત્રિત કરું. તેઓ શ્રી સનીભાઈ આપણી સાથે વાત કરશે. હલો 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 હા આવો છો મિત્રો. આપની બેઠક જાળવી રાખજો, કારણ કે આના પછી ત્રણ, જો આના પછીનું પણ હું આપને કહી દઉં કે શનિભાઈ પછી આપણે ત્રણેય વક્તાઓની સાથે પેનલ ડિસ્કશન કરશું. તમારા પ્રશ્નો મારો એક પણ નહીં, આપણે પ્રશ્નોત્તરી એમની સાથે કરશું. ત્યાર પછી આપણે કન્ક્લુડ કરશું. તમારામાંથી 2 જણાના ફીડબેક લેશું આજના આ પ્રોગ્રામ માટેના, અને ત્યાર પછી આપણે હાઈટી સાથે લઈને છૂટા કરશું. રાઈટ? તો આપણે શનિભાઈને વિનંતી કરીએ તેઓ પોતાનું પ્રેઝન્ટેશન આપણી આગળ વ્યક્ત કરે. આપના તાળીઓના ગડગડાટની વચ્ચે. Thank you. Good evening, everyone. Good evening, good evening. Quite a challenging presentation after lunch, and two of the presentation, one on HR and another already marketing. I can speak in Hindi. મારી ગુજરાતી થોડી વીક છે, but I will try to speak my Gujarati as much as possible, and I have a very strong connection with Surat. To add a surprise, I've been in Surat for a very long time. 5 years I've been in Surat, and one of the best brand you are witnessing here in Surat, VR Mall, that was being established by me. I was a part. So one story I read. Nearby is there. One day I got a call from my management from Singapore, and he told me Mr. Dolakia wants to come and visit the mall, and that was morning 7 o'clock. I was surprised. 7 o'clock, why this person is calling me and he wants to come to the mall. And he said that he'll come to the mall. I was surprised, like why a big personality coming to the mall, and he said that he wants to come to the mall by 9 a.m. in the morning. I said, sir, that's not possible because stores gets open by 10 or 11, and what he'll do when he comes to the mall by 9 a.m. He said, sir, he has requested that he wants to come by 9 and he will come with certain number of people. I was amused, I was surprised. I called up my security person that Mr. Dolakia will be coming, and we had made all the arrangement. Before he was landing, another gentleman came and he said not only him is coming, there are 300 more people also coming. That was another surprise for us. And the mall was shut, and this was complete surprise. What happened that day? Mr. Dolakia came with 500 underprivileged students, kids from certain school, and he wanted to give them a feeler of mall, how a mall works. That was
first learning from me, for myself and for my management, how to invest in more in humanity. We took a call. I called my management in Singapore. That time it was 5 a.m. in the morning, and I said, sir, I want to get McD open because I want to serve all these 500 kids from VRC. So that's a small story I remember from my working with VR days. So my presentation is there. I won't take much of the time. Rajesh Bhai has completed most of the topic. He is more pioneer in the field industry. With little bit of my experience and the new development which has happened in digital space, I'll be talking more about those things, right? So my first question where I start, marketing is an investment or expense? Investment. Really? investment. How much is a good investment and how much is and when it becomes an expense for all of us? Some my CA colleague is saying that it's an expense. सर मैं finance के पास जाता हूँ. All the time I go to my finance manager. He also says अरे आप खर्चा कराते हो धंधा तो बढ़ नहीं है. Exactly. So if you are putting 100 rupee in your marketing plan and if you are getting 200 rupee out of that, then it is making a sure investment. If you are putting 200 rupee और उसमें भी धंधा 100 rupee बढ़ रहा है, मतलब 100 clients ही आ रहे, then it is not earning a result. So it is not in good or profitable expense. So I said it's absolutely is an investment, but if you overdo it, it will create a trouble for you. So understand this basic line. Now why do we market? Why do we need to market? हमको marketing करने का जरूरत क्यों पड़ता है? So that our brand is people's mind, they brand, and we can talk more about our features and everything. Absolutely. Convinced of people. Awareness. Rajesh Bhai has covered most of the points here. Exactly. So understand, somebody sitting in Surat. Let's say again I take the example of Parag Sari. Somebody manufactured Parag Saris in Surat. If Rajesh Bhai would not have helped him, Parag Sari पूरे इंडिया में ट्रैवल कर पाता क्या? People, उसके customers जो आज बने, all over India में people were buying, and that time I was in Cochin, I believe, when Parag Sari, and I still remember that brand because that time I was in 5th or 6th standard. Sir, you curated it long back. So 5th or 6th standard में मुझे भी आज वो याद है, साड़ी में साड़ी, Parag Sari, 5% आप वो that शादी वाला ad, that I still remember. And so how do we recall? Because somebody manufactured it in Surat, communicated to entire population. So communication is the key here. Once you communicate, then only your product is going to reach at mass scale. If you don't communicate it, it is going to be a limited places. Then again there was a point which was there in the early PPT. USP. What is USP? यूनिक सेलिंग प्रपोजिशन. ऑल ऑफ यू आर मैन्युफैक्चरिंग समथिंग, आप कुछ अलग बनाते हो, आपका प्रोडक्ट आपकी कंपटीशन के प्रोडक्ट से थोड़ा डिफरेंट होता है, एंड दैट इज द रीजन यू हैव अ निश. आपका एक कस्टमर बेस है, दोज हु लाइक अबाउट योर प्रोडक्ट एंड सर्विसेज. यू नीड टू टॉक अबाउट योर यूएसपी टू दोज कस्टमर्स. इफ यू डोंट टॉक, they will not understand. So there are certain challenges which I have identified in MSME sectors. What hinders them to market? Is it visible? So first thing, what I understood is knowledge about marketing. MSME, Mr. Neerav and Mr. Chetan was talking in the morning. There are 3 Ds. You remember or forgot? Dream, okay, dare and then deliver. You cannot deliver each and everything by your own. You have a dream, you want to achieve certain thing, you want to take out your product and reach a certain goal. You cannot do everything on your own. So you have limited knowledge about marketing your product or services, correct? Then the second problem comes, there are various tools. As Rajesh Bhai said, there are multiple tools. So before 2000, before the digital era started in India, there was limited tool. Print was there, radio was there, SMS branding was there, leaflet, flyer was there. Now there are multiple tools. If I have to talk about digital marketing, then entire day, 2-3 days, multiple workshops will be limited. So again, sir, if you permit, we can conduct a workshop also on digital marketing someday.
So there are multiple tools which are available and which you may have a very limited visibility and knowledge about, right? Then you need to have a scientific approach. You cannot just go and talk about this is my product, ले लो करके आगे कोई आने वाला है क्या? You have to create an identity. You have to create a brand. There's a scientific process and approach towards it. Now, lack of resources. Everybody spoke about. Nirav Bhai was also talking. You have to invest in the manpower, the human capital. You need to have a specific resources. Then budgets and provisions are the major thing. I have spoken to and consulted so many MSMEs, and still my lot of vendors keep on coming to me and they say, sir, budget ही नहीं बचता, पैसा नहीं बचता हमारे पास में. क्यों नहीं बचता? Because they don't provision. So my understanding, these four first things can be catered. You can hire somebody, or either you can outsource this thing so that your problems get sorted out. What is the fifth thing which an entrepreneur needs to focus is on budgeting and provision. Now, how do you budget and provision all these things? Any clue, any idea? All of you are doing business and you must be in successful business. अभी भी प्रोविजन करते होगे ना, बजट थोड़ा बहुत तो कुछ मार्केटिंग के लिए सोचते होगे ना, कैसे करते हो? हाँ जी, randomly. Okay. Any more thoughts? Few percentage. Few percentage. Good thought. What is a few good percentage, sir? What percentage you consider? In my industry, 15%, around 15%. 15%. Okay. Any more? Anyone else? बेसिक बेस अपॉन द रिस्क थोड़ा इतना इन्वेस्टमेंट कर ले ट्राई करते हैं और फिर वैसे करके डिपेंडिंग अपॉन द रिस्क. So all of you are right. You need to budget the provision. The way you provision for a working capital in your year, the same way you have to provision for marketing also. So sir, say sir, again don't get offended. We need to provision, otherwise sales नहीं बढ़ेगा. My understanding, 20% of your total working capital or whatever planning you are doing, you should park that money separately in your P&L or your balance sheet for the marketing. What will happen? Today your brand is small. It's micro or maybe small or maybe medium enterprises. One day you are going to become bigger. Again go on the 3Ds. You are dreaming something to be bigger. And in the morning there was a question that 250 crore तो हमने कर लिया. In 250 crore we have already crossed in Gujarat. We want to scale up. How do you scale up? You can scale up by your production. You can scale up with marketing. But if you have not made the budgets for your marketing, you have not provision. When the time will come to scale up your company to 500 CR or let's say 1000 CR, you won't have the money. Correct me if I'm wrong. So there are certain retailers which come to me since I have worked in retail for 7 years. So certain retailers they come to me. सर पैसा तो हमने पूरा सेल में लगा दिया क्योंकि जून जुलाई को 50% ऑफ देना था. एवरीबडी कम शॉप 50% ऑफ दे दिया. बट अब हमारे पास पैसा नहीं है दिवाली के टाइम मार्केट करने का. यू नो बॉस, यू वुड park the money. You should have provisioned it in the month of April, May only. You should have spent it limited when the time June and July was there. Correct? Because most of the people are about to buy during time of October, November rather than putting their money in June, July, because there's a different set of customers. June, July में discount oriented customer buy करता है. When the fresh fashion comes, people like to buy during Diwali. Correct? So these are the challenges. Most of the point Rajesh Bhai has covered. Sorry. So what is the first point? Lack of standardization. Any thought process? Yeah, please come. Please speak. एक कंसिस्टेंसी होनी चाहिए इन ब्रांड लोगो स्लाइड्स Uniformity. Correct. वर्ड्स को लेके. Correct. Uniformity of communication. So when you don't create a uniformity in communication, or if you keep on changing the color, so there's a brand nomenclature करके एक word technology होता है that you need to define when you start the business and start looking forward. उस nomenclature को अगर आपने finalize कर लिया, that will help you and that will help the customer also to reconnect and understand your brand over a period of time. Rest of the things are being covered. On the second side, see, I've written
getting feedback and working on the feedback. That is most important. Most of the time MSME players lacks on this thing and they lose on sales because they don't work on feedback and they don't listen to what customers are talking about. Correct? These are jargons, you can understand it. Mostly आप लोग day in day out face करते होंगे, but these two are the most important things what you are facing. Now how to tackle on these issues? What could be the solutions to this? We have already spoken. You need to clearly understand your marketing goal. How do you create your marketing goal or how do you define your marketing goal? Anyone? Any thought process? Anyone from the back? What the result, like whether we want to increase, like what is our objective of for doing the marketing? Whether it's a brand awareness or sales or generating, new customers or catering or nurturing the existing customers, objective matters. Rightly pointed out, ma'am. So there could be multiple objectives for a campaign. So primary object for each and every campaign is to increase the sales, but as and when we run a campaign, there could be multiple objectives towards that campaign. You need to identify the objective of that particular campaign or marketing strategy. Now step by step, you need to scale up your marketing, right? We'll talk on all these things later. Adoption of technology will also talk, and then keep consistency. Somebody says, yeah, yes, you said that rightly pointed out. You need to be consistent in your marketing efforts. Most of the time, what MSMEs do, आज किया, पैसा नहीं है because no provisions were met, 6 महीने बाद छोड़ दिया या साल भर बाद उसको छोड़ दिया. You need to be consistent in your marketing effort. If you don't be are not consistent, you're going to lose your market. So first thing spoken about nomenclature. How many of you know about 197? Which company is 197 and what is their brand? Paytm, right? अगर मैं 197 को मार्केट में 197 से मार्केट करूंगा, will you use Paytm? उन्होंने अपना ब्रांड बनाया, right? Paytm, and now it is there in the market. Every day, now and then, you are using Paytm for making the payment, correct? Overall retail, Oracle Retail, sorry. Which is the company behind Oracle Retail? मोस्ट फेमस है, सबसे ज्यादा जोक उसी के ऊपर बनती है अभी के दिन में. ओयो, रितेश देशमुख, करेक्ट? So most of the stand-up comedian, the company behind Oyo is Oracle Retail. So understand your company is different, your brand name is different. You need to be very particular about your brand name. When you are making a brand name, it has to relate with your business. This is a major brand marketing campaign which failed some time back, and this brand belongs to Gujarat. Nirma Namak. खाया कभी आपने? So what happened? Mr. Nirma he was into Nirma surf manufacturing, and then he came out with an idea of Nirma Namak. The product failed miserably. लोगों ने कभी सोचा ही नहीं था सर्फ बनाने वाली कंपनी नमक बनाएगी, बोले हम नहीं खाने वाले. तो कैस्ट्रोल क्या बनाता है? तो मैं बोलूंगा आज कैस्ट्रोल पानी पिलाएगा. Would you like to have water of Castrol? No, right? So simple, understand your brand plays a vital role. If you have created one brand identity in one particular segment or one particular product, don't dilute it or don't try to mingle it with some other thing. Correct? Big Bazaar belongs to Mr. Kishore Bihani. The company behind it was Future Group. Correct? So it was a set process. Future Group के multiple brands थे. Central था, आपका Pantaloons था, which was being sold to Aditya Birla later. Big Bazaar was also one brand of them, but he kept it differently for all the different products. Big Bazaar value chain based है, आपको grocery वहाँ पर मिलेगा. Pantaloons is for retail commerce, correct? So this way you have to be very specific about your nomenclature. So what about Tata? Tata have multiple products on the name of brand of Tata. So yeah, I am coming to that. Tata, if you know, Tanishq is a brand which is into gold jewelry, right? Tata Sampoorna, they are into groceries. So again, Mr. Nirav
in the morning was talking about Tata, and if you have to earn a Tata bag, then you have to scale on and be fit on that particular parameter. आपको पता है तनिष्क को 15 साल लगे थे to put a tagline a Tata product, to earn that Tata product tagline. No, but that's true. But Tata is into soul. Tata is into automobiles. But they are selling with the Segment So itself is itself is a brand, and they have marketed it differently. Tata Motors से start किया. TCS again, Tata consultancy company is there, but again every brand name, like the mother brand name, they have created some other brand name also which carry their legacy there. So, but कई बार ट्रस्ट फैक्टर भी आता है. What do I understand? Completely. टाटा फाइनेंस में आ गया. इसी तरह एक्साइड बैटरीज का कंपनी था, वो इंश्योरेंस सेगमेंट में आ गया. Correct. तो ब्रांड का जो वैल्यू है, गुडविल है, वो भी उन्हें मिलता है. निर्मा नहीं चला, आई डोंट नो व्हाट मे बी द रीजन, कुछ और रीजन भी हो सकता है. Sir, absolutely right. If you become a bigger brand, let's say if you become a Tata, you can have multiple sub brands under you. You can use your mother brand Tata, and you can have multiple companies. We are talking here about MSME particularly. So here we have limited resources, limited working, and limited knowledge. I am saying don't merge multiple brands under one brand name. Okay, that is what I am saying. Can I request everyone? You can ask your question while cannabis. Are you with me? Is it okay? Yes, sir. Yes. Thank you. So this point is covered. Start making business visible to review. I was talking about seeking feedback and working on the feedback. One nice story which I remember from Gujarat. There's a food chain spread across Gujarat, and I got a chance to meet the owner. And he asked me, "તમે અહીંયા રોકાઓ છો? What do you like about our place here?" I said, "Sir, મને ચાય તમારી અહીંયાની ચા બહુ ગમે છે, and I like the chai, but I have a feedback." So he was like very attentive. What is the feedback? I want to like listen. મેં સર તમે જો ચા આપો છો ને મને આ સ્ટીલના ગ્લાસમાં આપો છો. તમે સ્ટીલના જો ગ્લાસમાં મને આપો છો એના કારણે I get a feel of heat. મારા હોઠ આમાં જલી જાય છે. And second, sir, since we are driving on road for a longer time, we stop by at your place. The washrooms are not good. I don't feel like coming with my family here. અહીંયા મને નહીં સારું લાગે. He noted it out in his diary. 1.5 months back, he gave me a call back. સનીભાઈ તમે અત્યારે મારા કોઈ પણ આઉટલેટ પર રોકાવશો આખા ગુજરાતમાં, you will find a clean outlet and clean tea in either a glass cup or a crockery. Which is the brand? Any one of you can name it? Honest. You'll find clean washrooms, and this has happened like 10 years back when I met the gentleman. He understood, he took the feedback, and he called me back after 1.5 months. Well, I corrected this entire at all of my outlets. So this is the power of feedback. You need to listen to your customers what they like. He also said me one more thing. पहला हमारा जो चाय नहीं वेचान थी ना, that was limited to 1,000 cups. He said that has now increased to 200%. Why? Because you are getting a fresh toilet, plus you are getting it in either a crockery or a glassware. So it is convenient for customers to have it. Correct? So that is why feedback is important. Now, since Rajesh Bhai has covered most of the point, I'll talk about more on digital. Since we have micro, small, medium enterprises, and nowadays most of the sales which is happening are happening on digital. Why it is happening digital? Any one of you have this idea? Because nowadays people are mostly on mobile. Correct. Correct. So all of you at least carrying one mobile. Although I'm here, somebody will be watching my ad and making a purchase out of it. Correct. So understand digital direct sales media or direct marketing is there. How digital can help you? All of you have your websites. वेबसाइट को ऑप्टिमाइज किया है कभी? सर बोलेंगे वापस खर्चा करोगे. वेबसाइट को ऑप्टिमाइज करना बहुत जरूरी है. अगेन whenever we get a chance to cover it on the workshop, we can cover it entirely. If your website is not optimized, it is not going to yield you any result. How many of you are into micro businesses? Laundry business, photo shop, puncture shop. Anyone? Small?
आपका बिजनेस तो होगा माइक्रो स्मॉल में किस सेगमेंट में आता है? हैव यू क्लासिफाइड इट एनीवेयर? स्मॉल में. I remember one incident. I was in Jodhpur and far off रेगिस्तान में कहीं तो भी था. There was a sudden incident. I had a flat tire. गाड़ी का टायर पंचर हो गया. Now I was wondering. Unfortunately, my stepney also did a proper repair. I was wondering कि अभी मैं क्या करूँगा इधर. I googled it out. कहाँ से बुद्धि आया पता नहीं. पंचर वाला. जोधपुर से 22 किलोमीटर उसने मुझे बताया सर यहाँ पे एक पंचर शॉप है. Understand the power of SEO, search engine optimization. This guy would have put an ad simple राधेश्याम पंचर वाला in the farthest off market of जोधपुर. रेगिस्तान के अंदर 22 किलोमीटर उसने पंचर का शॉप खोल दिया. अगर वो नहीं होता तो मैं क्या करता? I would have simply waited for some other transport जो मुझे ड्रैग करके वहां तक लेके जाता. Since we are sitting in city, this is a free of cost tool. ऑलरेडी इंटरनेट पे अवेलेबल है, कुछ पैसा नहीं लगता. एटलीस्ट लिस्ट योर बिजनेस ऑन SEO और SEM. कुछ पैसा नहीं लगता इसमें, ठीक है. यू कैन डू दैट ऑन योर ओन. सोशल मीडिया मार्केटिंग थोड़ा ट्रिकी है, बट एटलीस्ट यू कैन क्रिएट योर ओन पेजेस ऑन डिफरेंट प्लेटफॉर्म, अंडरस्टैंडिंग योर निश एंड टारगेट कस्टमर. उसके लिए इन केस यू डोंट हैव बजट, यू नीड टू हायर अ कंसल्टेंट फॉर दैट थिंग. Or otherwise you can hire an employee. If you can afford hiring an employee for full time, that's wonderful. If you can't hire an employee, at least hire a consultant or freelancer who can help you with setting up pages. Content marketing is different thing, which is widely spread. Each of the thing which you are consuming on Instagram or maybe Facebook is nothing other than content marketing. There are multiple phases of content marketing. User generated content marketing. Sometimes you as a brand also you push lot of content to the customer, so you need to correct those content marketing. Content marketing is a failure again if your website is not optimized. So these are big wigs we can cover as and when we have a workshop. Lot of topics to be covered. Moment marketing and experiential marketing is one thing which you can tap in. Like अभी Olympics चल रहा है. Any of your brand, if it caters to the Olympics, or if you are into a sports segment, if you are into those kind of business, you can use these tools which we use day in day out in our business. So these are the new things. So I'll take just 2 minutes on this thing. How many of you have witnessed AR, VR and AI? And how many of you are using it in your businesses? Super. Simple thing. Another one example. One of my MSME vendor, he came to me, sir, मेरे से इंग्लिश में मेल लिख के नहीं बनता, I cannot reply to mails of different parties. I told him, boss, कुछ मत कर, गूगल का AI वर्जन डाउनलोड कर ले, जो वो रिप्लाई भेज रहे हैं उसको उसमें डाल दे, it will create an reply for you. So it's a simple business tool for you. फ्री है, उसके लिए कुछ पैसा नहीं लगता है. Other things you can set up on your own. Chatbot आप सेटअप कर सकते हैं अपने बिजनेस के लिए. Since आप यहाँ सेमिनार अटेंड कर रहे हैं, there should be somebody replying to your queries, right? We spoken about feedback. AR VR is again long thing. When we do a workshop, we can talk on those things also. But this is something which you should explore about. That's it from my side. So completed on time. The MSMEs sitting here someday they become a unicorn, not just get restricted to corporate. They become a major company. And I am available on LinkedIn. You can reach me out at LinkedIn, or otherwise just mail me. Thank you. So now, floor is yours. Open floor for Dr. Nirav Mandir, our own Rajesh Sai Desai and Sunny Kurapa. Sir, my question Let is us all be very brief, Yes, and they don't require any advice or suggestion. Yes. They have enough wisdom, so it will be very bullet point question and reply will be similar kind of. Thank you. My question is for Nirav bhai. As you mentioned, today's conclave is for MSME, and all MSME units are facing challenges of HR. You have rightly pointed that there is no need for investing in HR as such in any company. It can be on remote or on some professional basis. What could be that source? How could it be served? That is the only question.
મતલબ કોઈ નાના યુનિટ છે તો એ કેવી રીતે એફોર્ડ નથી કરી શકતું તો તમારા જેવી કોઈ સર્વિસ લઈ શકે. So, અને ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે આ બતાવી પછી હા તે નાના ક્વેશ્ચન. So let me reiterate on the fact મેં જે સ્ટેટમેન્ટ આપ્યો એને આપણે અધરવાઇઝ નહીં લઈએ. So I mentioned કે there is no mandatory requirement કે ભાઈ તમે જો તમારી MSME કંપની કે જે ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયલ ફેઝમાં એટલું કરી શકે એમ નથી હ્યુમન રિસોર્સિસમાં કે પ્રોફેશનલ HR ડિપાર્ટમેન્ટ સેટઅપ કરવાની અંદર, તો એના માટે જરૂર નથી કે એ રાખશે તો જ થઈ શકશે. એનો મતલબ એવો પણ નથી કે નહીં રાખવું જોઈએ. નહીં, I'm just clarifying. નહીં, I'm just clarifying. જો આપણી પાસે વ્યવસ્થા હોય, રિસોર્સિસ અવેલેબલ હોય, તો there is no wrong in investing in our professional department. That is first thing. Second, જે આપનો પ્રશ્ન છે કે મેં સેશનમાં પણ જણાવ્યું કે જ્યારે આપણે પ્રોફેશનલ બનવું છે, so that's a vision and mission કે ભાઈ આજે હું MSME છું, મારે એક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક્સપોનેન્શિયલ ગ્રોથ કરીને મારે આગળ વધવું છે અને કંપનીને ગ્રો કરવી છે. ઇટ્સ ઓલવેઝ ગુડ કે જો એન્ટરપ્રેન્યોર આવું વિઝન રાખે તો એમને પોતાના ગ્રોથની અંદર સ્ટ્રેટેજાઇઝ કરવામાં વધારે સફળતા મળી શકે અને વધારે વેગથી આગળ વધી શકે. એના માટે પોતે એઝ એન HR એમને થિંક કરવું પડે. અને આજે થેન્ક્સ ટુ ગૂગલ બાબા કે મોસ્ટ ઓફ ધી જે લોકોને એનાલિટિક્સનો વધારે શોખ હોય તો એના માટે પણ રિસર્ચ બેઝ ડેટા અવેલેબલ છે અને ઇટ્સ યુનિવર્સિટીઝના કેસ સ્ટડીઝ અવેલેબલ છે. તો એમનો સ્ટડી કરીને પોતે સેલ્ફ લર્નિંગ પણ કરી શકે કે ભાઈ આજે સપોઝ હું કોઈ HR પ્રોફેશનલ રાખું તો એમની પાસેથી શું અપેક્ષા રાખી શકાય. આવા સેશન્સ હોય કે ચેમ્બર દ્વારા અથવા બીજી જે બોડીઝ દ્વારા જે લર્નિંગ સેમિનાર્સ વર્કશોપ થાય એ પોતે અટેન્ડ કરે. અને there is no wrong. મૃણાલભાઈ બહુ સારો એક વાત કરી પણ એક કટાક્ષ હતો જે લોકો સમજી શક્યા તો કે જે સીટ્સ ખાલી છે તો કદાચ એટલા માટે જ છે કે જે આપણા સુરતની અંદર જે 85% થી વધારે MSME સેક્ટર બિલોંગ કરે છે અને છતાં અમુક સીટ્સ ખાલી રહે તો એનો એક જ મતલબ છે કે એ લોકોને એવું નથી લાગતું કે આમાં મારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે એમનો પણ પ્રોબ્લેમ નથી, કેમ કે કદાચ એ લોકોને એ બાબતની અવેરનેસ નથી. અને ચેમ્બર હંમેશા આ બાબતની અવેરનેસ સ્પ્રેડ કરવા માટે એક અગ્રેસર માધ્યમ રહ્યું છે અને એવી અપીલ છે કે આપના ગ્રુપમાં જે લોકો હોય એમને પણ આપ આ માધ્યમથી સમજાવો કે જેટલું વધારે ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો આમાં આપી શકશે લર્નિંગની અંદર. કારણ કે આપણે જે દિશામાં અત્યારે જીવીએ છીએ, ઇટ્સ નોટ ઇનફ ટુ લર્ન ન્યૂ થિંગ્સ. વી હેવ ટુ ઓલ્સો learn new ways of learning new things each day. એટલે that is quite crucial અને એ જ અપેક્ષા છે આપ સૌ મિત્રો પાસે. થેન્ક યુ વેરી મચ. અને એક પોઈન્ટ તમે કહ્યો હતો HR ટેકનોલોજી. one should invest into HR technology. So what could be that? એક એક્ઝામ્પલ આપું. આપણે ખ્યાલ છે કે મોનોલોગ એરામાં કે જે નાની કંપનીઝ શું કે કોઈ એમ્પ્લોયર્સ ઇન્ટરવ્યુ માટે આવે તો એમનો આપણે રિઝ્યુમ કલેક્ટ કરીએ, હાર્ડ કોપીમાં લઈને આવે, પ્રિન્ટ લઈને આવે, પછી આપણે એનો સ્ટોર કરીએ. અને જ્યારે કોઈ કંપની છે એની પાસે 200-500 એમ્પ્લોયી છે MSME સેક્ટરમાં, હવે તમે 200-500 ઇન્ટરવ્યુ લઈને પછી તમારે સર્ચ કરવું છે કે ઓકે મેં આનું ઇન્ટરવ્યુ ક્યારે લીધું હતું, એટલે ફાઇલ પછી ઇન્વેન્ટરી એક્સેલ મેન્ટેન કરી હોય અથવા મેન્યુઅલી રજિસ્ટરમાં મેન્ટેન કરી હોય, તો તમે વિચારો એક સામાન્ય બાબત માટે એનો કેટલો ટાઈમ એમાં સ્પેન્ડ થાય છે. અને આ કામ જો પાછું એન્ટરપ્રેન્યોરે કરવાનું હોય એની કંપનીમાં તો એ એનું બિઝનેસનું ધ્યાન રાખે, મેન્યુફેક્ચરિંગનું ધ્યાન રાખે કે આ બધી બાબતો. એટલે જ્યારે પોતે પ્રોફેશનલ ડિપાર્ટમેન્ટ સેટઅપ કરવા માટેની અનુકૂળતા નહીં હોય, બની શકે એટલું તમે ડિજિટલ ફોર્મમાં રાખો. એક્સેલની અંદર કદાચ આપણે કોઈ સોફ્ટવેર કે ERPમાં ઇન્વેસ્ટ ન કરી શકીએ તો એક્સેલમાં ઇન્વેસ્ટ કરીએ, જેથી કરીને આપનો ટાઈમ બચી જાય તો આપ બીજી બધી બિઝનેસ ડેવલપમેન્ટની બાબતોમાં વધારે ધ્યાન આપી શકો. સર મારો ક્વેશ્ચન પણ નીરોભાઈ છે. બેઝિકલી હું પણ એક MSME છું, માઇક્રો કેટેગરીમાં આવીએ છીએ, મીડિયમ સ્મોલ કેટેગરી. બટ મેં ઘણા બધા SCC અને ઇવેન્ટ્સમાં સાંભળ્યું છે કે અહીંયા હાયરિંગ એમ્પ્લોયમેન્ટમાં બહુ ઇશ્યુઝ આવે છે. કોઈને જોબ કરવી જ નથી, સ્પેસિફિકલી સાઉથ ગુજરાતમાં. બધાને પોતાને એકાદ વર્ષ કામ જોબ કરવી છે અને પછી પોતાનું એન્ટરપ્રિનરશિપ નાનું ચાલુ કરી દેવું છે. ઓકે. સેકન્ડ વસ્તુ કે આપણે આજે યુનિવર્સિટીઝમાંથી યા કોલેજીસમાંથી જે બાળકોને લઈએ છીએ એ લોકોનું ફર્સ્ટ પ્રાયોરિટી ટાર્ગેટ એવું છે કે MNCsમાં મોટી કંપનીઝમાં લાગે.
એમાંથી ફિલ્ટર આઉટ જે નહીં થતા, નહીં જોબ લાગતી, એ લોકો આપણે રાખીએ છીએ, એ લોકોને ટ્રેન કરીએ છીએ, એ લોકો 1-2 વર્ષ 2 વર્ષમાં એ લોકોનું પોતાનું કંઈક ને કંઈક સેટઅપ કરી દે છે. આ ક્વેશ્ચન્સ ઘણી વખત આવ્યું છે CCF ને મીટિંગ્સમાં બી. તો આને કેવી રીતે હેન્ડલ કરવું, આ જરાક મને હેલ્પ કરો. આપણે જે માર્કેટિંગ અને બ્રાન્ડિંગનો સેશન જોયો એમાં એક વર્ડ બહુ સરસ આપણે રાજેશભાઈ યુઝ કર્યો, USP, અથવા આઈ ગેસ સનીભાઈ યુઝ કર્યો હતો કે ભાઈ તમે MSMEમાં છો તો તમારા જેવી આજે કોમ્પિટિશન, મેં મારા સેશનમાં પણ વાત કરી કે આખા ઇન્ડિયાની અંદર એટલી બધી કોમ્પિટિશન છે દરેક ક્ષેત્રમાં, નોટ ઓનલી એટ ધી વેન યુ ગેટિંગ યોર જોબ, કે નાનકડું સેટઅપ કરી આપો યુનિટ, મેન્યુફેક્ચરિંગ હોય, સર્વિસ સેક્ટરમાં હોય, દરેક જગ્યાએ કોમ્પિટિશન છે. તો આપણે એક એક્ઝામ્પલ મારી SRK ની જ વાત કરીએ કે ભાઈ SRK સેલિંગ ડાયમંડ્સ, ઇટ્સ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ કંપની. તો એવું તો નથી કે SRK એક જ છે આખા સુરતની અંદર કે જે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અથવા એક્સપોર્ટ સાથે જોડાયેલી છે. સો વોટ ઇઝ ધેટ યુનિક થિંગ અબાઉટ SRK કે જે કસ્ટમર્સને SRK પાસેથી ડાયમંડ પરચેસ કરવાની આશા એ લોકો રાખે છે, અથવા એમ્પ્લોઈઝ જે મૃણાલભાઈ વાત કરી કે ભાઈ અમુક મહિનાઓનું વેઇટિંગ હોય કે ભાઈ જે નવી રિક્રુટમેન્ટ થાય ત્યારે એમનો ચાન્સ લાગે. સો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દરેક કંપનીએ પોતાની એક યુનિક એક્સપર્ટાઇઝ ક્રિએટ કરવી પડે. ટેલેન્ટ આજનું જે જેન ઝી છે સ્પેશિયલી, એ લોકોની એક્સપેક્ટેશન્સ એટલી રેપિડ છે કે એને જે વસ્તુ અને જે ડેઝિગ્નેશન મેળવવા માટે લોકોને આજથી 10 વર્ષ પહેલા 5-10 વર્ષો લાગતા હતા, એ લોકોને 5-10 વર્ષોમાં તો CXO લેવલ અટેન્ડ કરી દેવું છે. એટલે એમની અપેક્ષાઓને સેટિસ્ફાય કરવી આપણા બસમાં કદાચ નહીં હોય, પણ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણી કંપનીની એક એવી આગવી વિશેષતા હોય કે જે આપણા ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ પાસે નહીં હોય. એવો પોઈન્ટ, તમે તમારું કામ જાણો જ છો, એ કામ કદાચ હું તમને શીખવાડીશ તો મને આઈ ડોન્ટ થિંક આઈ વિલ બી એબલ ટુ સક્સેસ. કદાચ રાજેશભાઈ કે સુનિલભાઈ તમારી કંપનીનું ગાઈડ કરવા આવશે તો એ લોકો પણ નહીં, એ તમને જ ખબર છે. તો એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે મારી એવી કઈ આગવી વિશેષતા છે, અને એ આગવી વિશેષતાને આગળ તમારે ધરીને તમારે ટેલેન્ટને અટ્રેક્ટ કરવાનું છે. 2 પ્રશ્નો છે. એક તો નવો ટેલેન્ટ, કે તમારે સ્ટાફની જરૂર છે તો તમે શું એવું કહેશો કે જેથી કરીને એમ્પ્લોય તમને જોઈન કરે, તો કેન્ડિડેટ તમને જોઈન કરીને તમારો એમ્પ્લોય થાય. વાત ત્યાં અટકી નથી જતી, એને રિટેન પણ કરવાનું છે. કે તમે જેમ કીધું કે ભાઈ આ એમ્પ્લોય જોઈન થાય છે અને એના 1-2 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિને એક્સપિરિયન્સ મળી જાય એટલે પછી બીજો જમ્પ કરીને, અને સ્પેશિયલી IT સેક્ટરમાં જે MSME છે એ લોકોને આ પ્રશ્ન બહુ વધારે આવતો હોય છે, કારણ કે એટ્રિશન રેશિયો જે 30-35%, 50% સુધી અમુક કંપનીમાં હોતો હોય છે, ટ્રેનિંગ સેન્ટર બનીને રહી જાય છે. તો એ પણ માનસિક તૈયારી સાથે જ તમારે એમ્પ્લોયને રિક્રુટ કરવાનો છે કે આ 2 વર્ષથી વધારે કામ નહીં કરે મારે. જો કરે તો તમારા માટે બોનસ છે, પણ આપણી માનસિક તૈયારી એવી હોવી જોઈએ કે ભાઈ એક વ્યક્તિ આપણે ત્યાં જોઈને તો હું એનું કઈ રીતે મેક્સિમમ એનામાં ઇન્વેસ્ટ કરી શકું, જેથી કરીને એમને પોતાને પણ ફીલ થાય કે જો હું વધારે સમય અહીંયા આપીશ તો મારો પણ ગ્રોથ થશે અને મારી સાથે કંપની પણ ગ્રોથ થશે. તો આ એક વાત પછી કલ્ચર ઉપર આવીને ઊભી રહે છે કે તમે તમારા કંપનીનું કલ્ચર જ એટલું પોઝિટિવ બનાવો, અને ખાલી પોઝિટિવ બનાવો એટલે 2 વસ્તુ, કથની અને કરની પાછી સેમ હોવી જોઈએ. ખાલી કહેવાથી નથી થતું, એને એક્ઝિક્યુટ કરવી પડે. એટલે જો તમે, અને આજે બધા જ લોકો સ્માર્ટ છે, આપણે માનવાનું કે આપણે જે વ્યક્તિને હાયર કર્યો છે આપણા કરતા સ્માર્ટ જ છે, એ પેલા સ્વીકારી લેવાનું, અને આપણા કરતા એને વધારે જ ખ્યાલ છે, અને કદાચ નહીં ખ્યાલ હોય તો ગૂગલ કરીને કે કોઈ પણ પોતાની રીતે રિસર્ચ કરીને જાણી લેશે, એમના રાઇટ્સ એમને ખબર છે. તો આપણે એ સહજ ભાવે સ્વીકારી લેવાનું કે ભાઈ આપણે જે વ્યક્તિ છે એ આપણે ત્યાં અમુક સમયથી વધારે નહીં ટકે, તો તમારી જે સેકન્ડ અને થર્ડ લાઈન જનરેટ કરવાની મેં વાત કરી હતી એ પણ બહુ મહત્વનું છે કે તમે હંમેશા સેકન્ડ અને થર્ડ લાઈન રેડી રાખો, જેથી કરીને કોઈ છોડીને જાય ઇમિડિયેટલી તો તમારે વેક્યુમ ક્રિએટ નહીં થાય. નાનકડો ઉમેરો એટલા માટે કરું કે આ વાત અહીંયા મિસ્ટર સનીએ ખૂબ સુંદર શરૂઆતમાં જ વાત કરી કે VR મોલ નોર્મલી 10 વાગ્યા પછી ખુલે અને એને કોઈ કે 9 વાગે ખોલાવે. સાહેબ આ જે એમણે જે કહ્યું છે કે ભાઈ આઉટ ઓફ ધ બોક્સ જે વાતો થતી હોય ને, આઈ ઓલવેઝ બિલીવ દેટ એક્સપેક્ટેશન્સ જે હોય ને એને બદલે સરપ્રાઇઝ પેકેજ હંમેશા વધારે સારું થાય. અને વેન વી ટોક અબાઉટ ઓનરશિપ from our employees, many a times we need to become a servant to serve better. That can be a perception of a employer. Next question. હું એક વસ્તુ એડ કરું આમાં
તમારો જે ક્વેશ્ચન છે એ અમારી ઇન્ડસ્ટ્રીમાં વધારે આવે છે. વી રિક્વાયર્ડ કોપી રાઇટર્સ, એડિટર્સ અને આ બધા હાઈ ટેલેન્ટ લોકો જોઈએ, અને સુરતમાં તો બહુ તકલીફ છે. સો વોટ વી હેવ સ્ટાર્ટેડ કે અમે ઓન જોબ ટ્રેનિંગનો એક કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો કે તમારે અમારી ફિલ્ડમાં આટલા વર્ટિકલ્સ છે, તમારે શીખવા આવવાનું, અમે તમને શીખવીશું પણ, ઇન્ટર્નશીપના પૈસા પણ આપશું અને તમને ટ્રેન કરીને તમે અમારે ત્યાં કામ કરો, અને જ્યારે તમારે છોડી જવું હોય યુ કેન ગો. We can say that કે so far in last 10 years we have trained more than 100 people જે અલગ અલગ એડવર્ટાઇઝિંગ ફિલ્ડમાં ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે કામ કરી રહ્યા છે. સો ઇટ્સ લાઈક ધેટ કે તમે ઓન જોબ ટ્રેનિંગ એવો કોન્સેપ્ટ ચાલુ કરો અને એ લોકોને શીખો તો આ પ્રોબ્લેમ તમારો સોલ્વ, કારણ કે અમારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે. ધેટ્સ વાય આઈ મેડ. સર અમારો ઇશ્યુ એ નથી કે કંપની છોડીને બીજી કંપનીમાં જાય છે. અમારી અહીંયા તો સોલાર ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ ને સાહેબ, તો સપોઝ 2000 કંપની કામ કરતી હશે, 2000 કંપનીમાંથી છે ને 1100-1200 કંપની એવી હશે જે એમ્પ્લોઈઝ સ્ટાર્ટ કરી દે. આમાં શું છે, સુરતમાં બે પ્રોબ્લેમ છે. એક તો આંતરપ્રિનરશિપ નો હવા છે, દરેક માણસે પોતાનો ધંધો ચાલુ કરવો છે. એટલે જેમ કીધું નીરવભાઈએ તેમ તમારે તૈયારી જ રાખવાની કે 2 વર્ષ પછી જતો રહેશે. સેકન્ડ કે તમે તમારી પર્ટિક્યુલર કોર કોમ્પિટન્સ બનાવશો ને તો માણસો ખેંચાઈને આવશે. ઇનફેક્ટ અમે એડવર્ટાઇઝિંગમાં અમે એવું માનીએ કે દર 2 વર્ષે માણસ છોડીને જતો રહે તો સારું, નવો માણસ આવશે, નવા આઈડિયા આવશે. સો ઇટ્સ ઓલવેઝ બેટર. સો ઓલ પ્રોબ્લેમ્સ વિલ કમ વિથ ધ સોલ્યુશન. એટલે તમે કઈ રીતના તમારી નિશ ક્રિએટ કરીને એટ્રેક્ટ કરો એના પર આખું વસ્તુ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આ સવાલના જવાબમાં બહુ સુંદર વાત થઈ. આ HR નો પણ વિષય છે ને બ્રાન્ડિંગનો પણ વિષય છે. તમારે ત્યાં ટકેલો માણસ, તમારે ત્યાં સેટિસ્ફાય થયેલો માણસ એ તમારું બ્રાન્ડિંગ પણ કરશે, જેને કારણે પણ રિટેન્શન થાય અને ન્યૂ રિક્રુટમેન્ટ થાય. યા My question is to Rajesh sir. Good evening sir. Sir, તમારી તમારા brand positioning પોતાનું ઇન્ટ્રોડક્શન આપો, તમારું બ્રાન્ડિંગ કરો ભાઈ ત્યાં. My name is Amishi and I am brand growth strategist. અને મારો ક્વેશ્ચન છે કે સર, ફર્સ્ટ ઓફ ઓલ what is your brand positioning? Because we are talking about differentiation everything, so please. Our brand positioning is we create brands. I had worked with Alec Padamsee. Alec Padamsee was in our board for almost around 10 years. Then I had worked with Rama Vijayaburkar, her husband Ashok Vijayaburkar is no more, Jagjit Kapoor, and recently I am working with Santosh Desai also. So we are more on creating brands, and we are having lots of verticals. So basically our core competence is that whether it's a SME, MSME or corporate, whatever they are having a problem, we have a full service menu where they can do a lot of things. If anybody wants to publish their book, if anybody wants to launch their product in general trade or a market space like Amazon, Flipkart, then we can open the seller account and nurture them, guide them and help them to sell if they want to place their product on modern trade. So those kind of solution also we are creating. So basically I can say we create brands and then we try and help brands to scale. Exactly. So sir, it can be e-com as well as B2B, right? Everything, because Okay. it's B2B, B2C, because everything basically the same. Yeah, ultimately you help people to grow business through marketing Exactly. and branding. So sir, a question like nowadays, when you go to any person and you ask for your service, like as a sales pitch, first of all, the problem that comes is nowadays everyone feels that we are good in marketing. We social media पे डाल दिया हमारी brand. So what happens is people feel कि आधा कुछ तो हम लोगों को आता ही है, and then what happens कि मतलब उन्होंने कुछ ना कुछ तो कर लिया है, and फिर उनको रिजल्ट नहीं मिला, so now they are coming to us. Yeah, I understood what you were trying to say. Yeah. Is that कि basically ये जो domain है ना advertising, marketing, sales का, Yeah, उसमें सबको ऐसा लगता है कि हमें पता है. exactly. So वो जनरल है, लेकिन आप you have to see basically it's a combination of art, science and witchcraft. तो आपको witchcraft यूज करना पड़ेगा. जैसे मैंने playing cards बनाया 52 cards. Yeah, I like that. Yeah. करेक्ट. हाँ. मैंने 1 पेज मार्केटिंग प्लान बनाया. कोई आदमी बोलता है कि मैं सोशल मीडिया में एक्सपर्ट हूं, तो मैं उसे क्या बोलता हूँ कि इसका नाम सोशल मीडिया क्यों पड़ा? देखो सोशली क्या होता है कि आपको कोई मिलने आता है,
और वो हमेशा उसकी ही बात करे कि मैंने इतना काम किया, मैं फॉरेन घूमने गया, मेरा इतना टर्नओवर है, मैंने ये नया गाड़ी लिया, तो आप उसको मिलना चाहोगी? एक आदमी ऐसा आता है कि जो कुछ भी कंट्रीब्यूट नहीं करता लेकिन आपको एंटरटेन करता है, 5 मिनट बैठेगा आपको हंसाएगा, और एक ऐसा आदमी है कि जो 10 मिनट भी रहेगा आपके साथ तो कुछ नया सिखाएगा। तो ये 3 चीज को ख्याल में रखो। सोशली जो आप करते हो वही सोशल मीडिया है। लोगों को कोई इंटरेस्ट नहीं है आप क्या हो, तो आप खुद की बात करोगे, आपकी प्रोडक्ट की बात करोगे, आपके फीचर्स की बात करोगे, तो आपका सोशल मीडिया हैंडल कैन नॉट डू एनीथिंग। ऐसे ही अगर आप उसको एंटरटेन करोगे, पीपल स्टिकीनेस, देन पीपल विल कम टू यू, करेक्ट। और आपको कुछ नहीं सिखाएंगे तो यू विल हैंडल। एंड ऑल्सो देयर इज अ स्पेसिफिक फोकस फॉर इंस्टाग्राम का कुछ और काम है, फेसबुक का कुछ काम है, यूट्यूब का कुछ और काम है। तो ये सब चीज आपको विचक्राफ्ट की तरफ से एज अ मैजिशियन बतानी पड़ेगी, तब उनको समझ में आएगा। नहीं तो सबको लगता है ना कि हमें सब कुछ आता है। Yeah, and ultimately content plays the role. Everything. Yeah. Content basically Content is everything. Yeah. वही ना, मार्केट, मैसेज एंड मीडिया, Yes. ये 3 पे सारी बात आ जाती है। Exactly. Thank you. છેલ્લા 2 ક્વેશ્ચન. હા પાછા. Good evening. I am Anshul Sinha. I am a business coach. So my question is to Mr. Rajesh Desai, that how is the approach in marketing different for B2E versus B2C? See, basically, marketing never linear. Marketing is never logical. Understand this first fact. At the same time, is a combination of art, science and witchcraft. जैसे साइंस में लॉ होते हैं ना, जैसे मार्केटिंग के लॉ है। अगर मोनाल भाई कभी टाइम देंगे तो मार्केटिंग के 20 लॉ के ऊपर एक सेशन 1 घंटे का हो सकता है। इट्स वेरी वेरी इंपॉर्टेंट, बहुत बढ़िया चीज है। नो MBA कॉलेज विल टीच यू दैट 20 लॉज ऑफ मार्केटिंग। मैं चैलेंज के साथ बोल सकता हूँ। अब B2B और B2C क्या है? अल्टीमेटली सिमिलर है। B2B का मतलब क्या है कि आप एक ऐसे आदमी के साथ जुड़ रहे हो जो बाहर OEM, जो बाहर किसी और को करेगा। तो बेसिकली चीजें सेम है, लेकिन करने का थोड़ा तरीका डिफरेंट है। बेसिकली मार्केटिंग नथिंग बट साइकोलॉजी, और आपको आपका प्रोडक्ट और सर्विसेज या जो भी आप कर रहे हो उसको सही तरीके से लोगों को समझाना है। लोगों को ये बोलना है कि व्हाट इज द डिफरेंट। देखो 5 P ऑफ मार्केटिंग आते हैं, वो B2B में भी चलते हैं, B2B में भी चलते हैं, वो सबको मालूम है। फिलिप कोटलर ने सबको रटा दिया। उसके बाद छठा P आया, दैट इज अ पोजिशनिंग, करेक्ट। 7वां P जो है उसको हम पर्पल काउ कहते हैं। अगर आप स्विट्जरलैंड जाते हो और आप देखते हो कि बहुत अच्छी गाय बहुत अच्छी दिख रही है, तो आप देखोगे लेकिन 10 मिनट में बोर हो जाओगे। सब गाय अच्छी है तो क्या, देयर इज नो डिफरेंट। लेकिन अचानक आपको एक पर्पल काउ दिखेगी तो आप क्या करोगे? आप अगर गाड़ी में ट्रैवल कर रहे हो तो ड्राइवर को पूछोगे, हो सकता है आप गूगल करोगे या पता लगाओगे कि भाई पर्पल काउ क्या है। सो यू हैव टू बिकम अ पर्पल काउ इन योर B2B और B2C बिजनेस। सिंपल बेसिक ये चीज है। इफ यू कैन बिकम अ पर्पल काउ देन पीपल विल कम टू। Thank you. My question with Mr. Sunny. Sunny, while addressing the gathering here, you started with the example of humanity. Like how, so my question is how it works with the marketing. So I wanted to cover this in the presentation. With the paucity of time, I couldn't complete it. You can brief it in 1-2 minutes. Yeah, exactly. So first of all, the second slide what I spoke about is communication. Most important thing for any of the company and organization, that whatever message you're communicating to your customer, it should not be misleading. When you are not putting a misleading communication to your customer, you are delivering an humanity message to it. Simple thing. If you're not misleading, you are on right path, you're not doing anything wrong, you're correct, and you are on path of humanity. Thank you. હું આપ સૌ વતી 10 રન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વતી આજના આ ત્રણેય પેનલિસ્ટ ડૉક્ટર નીરવ મંદિર, રાજેશભાઈ દેસાઈ અને આપણા સની કુરાપા આ ત્રણેયનો આભાર વ્યક્ત કરું.